ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्तो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनिदिव्यरूपं यस्यास्वभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमाञ्जुलाङ्गं दिव्यास्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं विशन्तं भवपारयन्त्रं प्रौढप्रतापासितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्युपादि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारं प्रविलापयन्तं सर्वावतारितमहोदरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि माहेश ब्रह्माक्षरसङ्गबीजं येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्विशदेति बाणं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्द्रवेन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्तेरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं तनोतु कृष्णोऽखिलमङ्गलं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं
પરમાનંદં વૃષાત્મજં દિવ્યજીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનપ્રાણ સ્વામી બાપા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી પૂજનીય સંતો અને વાલા હરિભક્તો, આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ કારણ સત્સંગમાં શરૂ કરેલી સનાતન પરંપરાઓમાંની એક પરંપરા ચાતુર્માસમાં કથા, એનું અહીંયા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. શ્રીજી બાપા સ્વામી બાપા શ્રીમદ સ્વામિનારાયણ શિષ્ય શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિતમ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નમ મંગલાચરણ. ધર્માત્મજમ અહં વંદે મુક્તાનંદ સદા હરિમ દિવ્યમ ગુણાતિગાકારમ સચ્ચિદાનંદ ધર્મિણમ શ્રીમતાં વ્યાસસૂત્રાણામ મુક્તાનંદ કરોમ્યહમ સુખબોધમ ભાષ્યરત્નમ વ્યાસાભિપ્રાય બોધકમ નમો વ્યાસાય કૃષ્ણાય બ્રહ્મસૂત્ર વિધાયિને યેન શ્રુતિ વિરોધસ્ય
વિનાશાય શ્રમ કૃત વ્યાસસૂત્રમ ઇદં પૂર્વા ચાર્યે વ્યાખ્યાતમપ્યશ્ચ દુર્બોધમ તસ્ય વ્યાખ્યાનમ મયા સ્પષ્ટમ વિરચ્યતે. અહીંયા બ્રહ્મસૂત્ર ભાષ્યરત્ન ગ્રંથ એના કરતા આપણા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી છે. બ્રહ્મસૂત્ર ભાષ્યરત્ન ગ્રંથ રચવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? આ ગ્રંથનું સત્સંગની અંદર મહત્વ શું છે? તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, મનુષ્યોની અંદર 3 પ્રકારની પ્રવૃત્તિ જોવામાં આવે છે. સંસારના તમામ મનુષ્યોની પ્રવૃત્તિઓ 3 વિભાગમાં આવે છે. પહેલી કહેવામાં આવે છે વિકૃતિ, બીજી કહેવામાં આવે છે પ્રકૃતિ અને ત્રીજી કહેવામાં આવે છે સંસ્કૃતિ. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. ભારત દેશના તમામ મનુષ્યની અંદર આ 3 વસ્તુનો ભાગ વધતા ઓછા પ્રમાણમાં રહેલો હોય છે. કોઈનામાં પ્રકૃતિ વધારે હોય, કોઈનામાં વિકૃતિ વધારે હોય, કોઈનામાં સંસ્કૃતિ વધારે હોય. દ્રષ્ટાંત તરીકે સમજીએ કે ભાઈ ચાલુ કથામાં કોઈએ મોબાઈલ વગાડવાના નહીં, સ્વિચ ઓફ કરી દો જે હોય બધાએ. વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. આપણે કોઈ પણ અનાજ ખાઈએ, ભોજન કરીએ, તો એ ભોજન ખાધા પછી અપચો થાય, પેટમાં ગરબડ કરે, અથવા ઉલટી થઈ જાય, અથવા ઝાડા થઈ જાય. ખાધા પછી ઉલટી થાય, એસિડિટી થાય કે ઝાડા થાય, એને કહેવામાં આવે છે વિકૃતિ. આને કહેવામાં આવે છે વિકૃતિ. આપણે કોઈ પણ ભોજન કરીએ કે ભાઈ મને આ પ્રકૃતિ છે તો આ ખવાય, આ ન ખવાય, આટલું ખવાય, અત્યારે ખવાય, ન ખવાય, બધું ધ્યાનમાં રાખીને આપણે ભોજન કરીએ અને ખાધેલું પચી જાય અને શરીરમાં શક્તિ આવે, એને કહેવામાં આવે છે પ્રકૃતિ. પેલી વિકૃતિ સાઈડ ઇફેક્ટ કરે તે. વ્યવસ્થિત રીતે ટનાટન રીતે બધું અંદર વ્યવસ્થા થઈ જાય, એને કહેવામાં આવે છે પ્રકૃતિ. અને આપણે જમવા બેઠા હોઈએ અને આપણા ઘરના આંગણે કોઈ ભિખારી આવે કે છે કે સાહેબ 4 દાડાનો ભૂખ્યો છું, ભાઈ સાહેબ કંઈ ખાવા આપો, ત્યારે આપણે જે ભોજન જમવા બેઠા હોઈએ એ ભોજન આપણે અધૂરું મૂકી આપણી અધૂરી થાળી અથવા તો ભોજન શરૂ કર્યું હોય એ વખતે જમ્યા વગર આપણે આખી થાળી એ ભિખારીને આપી દઈએ અને આપણે ભૂખ્યા રહીએ, એનું નામ છે સંસ્કૃતિ. આ પ્રમાણે જગતના તમામ જીવોની તમામ પ્રવૃત્તિઓ કાં તો કોઈ વિકૃતિ માટે કરતા હશે, ભાવે ખાઈ લે પછી જે થવું એ થાય. ઘણા માણસોની પ્રવૃત્તિઓ વિકૃતિ માટે હોય છે, ઘણા માણસોની પ્રવૃત્તિઓ પ્રકૃતિ માટે હોય છે અને ઘણા માણસોની પ્રવૃત્તિઓ સંસ્કૃતિ માટે હોય છે. આના ઉપરથી સમજી શકીએ છીએ કે સંસ્કૃતિની વ્યાખ્યા કેટલી મહાન છે. સંસ્કૃતિનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? સંસ્કૃતિનું મહત્ત્વ અને એમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ શાસ્ત્રની અંદર ખૂબ જ કહેવામાં આવેલું છે. આ વિશ્વની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ
પછી કહે છે કે હજારો સંસ્કૃતિઓ જુદા જુદા પ્રદેશોની અંદર ઉદ્ભવને પામી. સમય જતાં એ બધી સંસ્કૃતિઓ ખીલી પણ ખરી. કોઈ સંસ્કૃતિ 1000 વર્ષ, કોઈ 1500 વર્ષ, કોઈ 500 વર્ષ, કોઈ 700 વર્ષ ચાલી, ટનાટન ચાલી. પણ પછી એ સંસ્કૃતિઓ ધીરે ધીરે ઢળવા માંડી અને ઉદ્ભવેલી, વિકાસ પામેલી, સેંકડો ને હજારો વર્ષ ટકેલી સંસ્કૃતિઓ છેવટે નાશ પામી. શું કારણ છે? કે સંસ્કૃતિઓ ઉદ્ભવી અને ખીલી ખરી, પરંતુ એ સંસ્કૃતિના પાયાના મૂલ્યોની અંદર કેટલીક એવી વિકૃતિઓ હતી. સંસ્કૃતિમાં જ્યારે વિકૃતિ બળે ત્યારે સંસ્કૃતિનો નાશ થાય છે. એવી વિકૃતિઓ પહેલેથી હતી અથવા તો પાછળથી એવી વિકૃતિઓ ભળી કે જેના કારણે આ બધી સંસ્કૃતિઓનો નાશ થયો. કેટલાક પ્રસિદ્ધ ઇતિહાસકારોને મતે આવી હજારો સંસ્કૃતિઓનો અભ્યાસ કરી અને વિશ્વમાં વિખ્યાત, જૂની, જાણીતી આવી કુલ 46 સંસ્કૃતિઓ એમણે મુખ્ય તારવી. કે આવી 46 સંસ્કૃતિઓ અત્યાર સુધીમાં ઉદ્ભવી, ખીલી, સેંકડો ને હજારો વર્ષ થયા પછી એમાં વિકૃતિ ભળી અને છેવટે નાશ પામી. આપણે સારે જહાં છે અચ્છા એની અંદર આવે છે ને, યુનાન, મિસ્ર, રોમા સબ મિટ ગયે જહાં સે, અબ તક મગર હૈ બાકી, નામો નિશાન હમારા. ભારતીય સંસ્કૃતિ 46 સંસ્કૃતિઓનો ઉદ્ભવ થયા પછી નાશ થયો, પરંતુ એમાં એક સંસ્કૃતિ એવી છે કે જે ઉદ્ભવ પામ્યા પછી હંમેશા વિકસતી રહી છે, આજ સુધી વિકસી રહી છે. એ સંસ્કૃતિનો નાશ કરવા માટે હજારો પ્રયત્નો થયા છે, તો પણ એનો નાશ થયો નથી અને ભવિષ્યમાં ક્યારે પણ થવાનો નથી. આવી વિશ્વની જો એકમાત્ર સંસ્કૃતિ હોય તો એ આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આજે આપણે જોઈએ, હમણાં કહ્યું તેમ, યુનાન, મિસ્ર, રોમા સબ મિટ ગયે જહાં સે, અબ તક મગર હૈ બાકી, નામો નિશાન હમારા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ એમને નથી કહેવાતું. યુનાન, ગ્રીસની સંસ્કૃતિ ક્યાં ગઈ? યુનાન. મિસ્ર, આ પિરામિડો વાળી ઇજિપ્તની સંસ્કૃતિ ક્યાં છે? અત્યારે કશું નથી. યુનાન, મિસ્ર, રોમન સંસ્કૃતિ ક્યાં છે? અત્યારે બધું સાફ થઈ ગયું. આજે ભારતીય સંસ્કૃતિ આજે એવી ને એવી ટકી રહી છે. વિશ્વની એકમાત્ર સંસ્કૃતિ છે કે જે ક્યારે પણ નાશ પામવાની નથી. એ ભારતીય સંસ્કૃતિ. હવે આપણને એમ થાય કે બીજી બધી સંસ્કૃતિઓ નાશ પામી ગઈ અને ભારતીય સંસ્કૃતિ કાયમ માટે ટકી છે અને ભવિષ્યમાં પણ ટકવાની છે. એનું કારણ શું છે? તો કારણ એ છે કે વિશ્વના તમામ સંપ્રદાયોમાં સૌથી વિશાળ અને ઉદારતાભરી લાગણીવાળો જો ધર્મ હોય તો એ આપણો આ હિન્દુ ધર્મ છે ભાઈ. સૌથી ઉદાર, લાગણીશીલ અને જતું કરવાની વૃત્તિવાળો વિશ્વમાં એકમાત્ર ધર્મ. હિન્દુ ધર્મની વિશેષતા તો જુઓ ભાઈ, આપણને ખ્યાલ આવશે. હિન્દુ ધર્મની અંદર તમે ભગવાનને માનો તો એ તમારી ગણતરી હિન્દુની અંદર થાય છે. ઘણા હિન્દુ લોકો ભગવાનને માનતા નથી, નાસ્તિક છે, છતાં પણ જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે એમની ગણતરી હિન્દુમાં થાય છે. કોઈ ધર્મની અંદર આટલી છુટ્ટી છે ભાઈ? તમે ભગવાનને માનો તો પણ તમે હિન્દુ છો, ભગવાનને ન માનો તો પણ તમે હિન્દુ છો. હિન્દુ ધર્મની વિશાળતા જુઓ. હિન્દુ ધર્મની સંસ્કૃતિ અત્યાર સુધી ટકી રહી છે. એમાં આ શાસ્ત્ર, ષડદર્શન જેને કહેવામાં આવે છે, ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. એમાં 12 દર્શનો
મૂળથી તમારે સંસ્કૃતિ સમજવી હોય તો 12 દર્શન ગ્રંથો છે. એમાં 6 ગ્રંથો આસ્તિકો માટે છે અને 6 ગ્રંથો નાસ્તિકો માટે છે. બોલો, અને 12 વેલિડ છે. હિન્દુ ધર્મની અંદર કોઈ ફિક્સ દેવી દેવતા નથી. હજારો દેવતાઓ, હજારો અવતારો, હજારો દેવીઓ, અને તેમ છતાંય ગણતરી શેમાં થાય છે? હિન્દુમાં. ભલે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય ખરો, પણ વસ્તી ગણતરીમાં આપણી ગણતરી શેમાં થાય છે? હિન્દુમાં જ થાય છે. હજારો સંપ્રદાયો છે ભાઈ, પણ ગણતરી આપણી હિન્દુમાં થાય છે. આવો આપણો વિશાળ હિન્દુ ધર્મ. એ હિન્દુ ધર્મની અંદર 12 ગ્રંથો, 6 આસ્તિકો માટે અને 6 નાસ્તિકો માટે. એમાં 6 ગ્રંથો જે કહેવામાં આવ્યા, એમાં 6 ગ્રંથોના નામ છે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ 6 ગ્રંથો કહેવામાં આવે છે. સાંખ્યશાસ્ત્ર કપિલ મુનિએ રચ્યું, યોગશાસ્ત્ર પતંજલિ ઋષિએ રચ્યું, વૈશેષિક દર્શન કણાદ મુનિએ રચ્યું, ન્યાય દર્શન ગૌતમ ઋષિએ રચ્યું, પૂર્વ મીમાંસા જૈમિની ઋષિએ રચી, અને ઉત્તર મીમાંસાની રચના આપણા વ્યાસ મુનિએ કરેલી છે. આ 6 આસ્તિક દર્શનો. અને નાસ્તિક દર્શનોના પણ જુદા જુદા નામ છે. ચારવાક દર્શન, દિગંબર દર્શન, યોગાચાર દર્શન, સૌત્રાંતિક દર્શન, વૈભાષિક દર્શન અને માધ્યમિક દર્શન. આ 6 નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. 6 આસ્તિક દર્શન કહેવામાં આવે છે. ભગવાનનો મહિમા અપરંપાર છે. કોઈ પણ શાસ્ત્ર ભગવાનનો મહિમા સંપૂર્ણ રીતે ક્યારે પણ કહી શકતું નથી. અને એટલા માટે ભગવાનનો મહિમા જુદા જુદા ઋષિઓએ જુદા જુદા શાસ્ત્રોની અંદર જુદા જુદા પોતાના સમજણ અને પોતાની વિચારસરણી પ્રમાણે એમણે લેખન કર્યું છે. કોઈમાં આ વસ્તુ હાઇલાઇટ કરી હોય, કોઈમાં આ વસ્તુ હાઇલાઇટ કરી હોય, કોઈમાં આ વસ્તુ હાઇલાઇટ કરી હોય, કોઈમાં આ કરી હોય. એકની અંદર બધું કરવું એ અશક્ય છે. એટલે જુદા જુદા ઋષિ મુનિઓએ આ 6 દર્શનો રચ્યા. એ 6 દર્શનોની અંદર પોતાની માન્યતાઓ અલગ અલગ રીતે એમણે રજૂ કરેલી છે. અને 6 દર્શન જ્યારે ભણવામાં આવે ત્યારે આપણે કહી શકીએ કે આપણે કાંઈક ભગવાનની વાત આપણે સમજ્યા. ભારતીય સંસ્કૃતિ જે ટકી રહી છે એનું મુખ્ય કારણ છે આ 6 દર્શન, આ 6 ગ્રંથો: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ 6 ગ્રંથોને આધારે આપણી ભારતીય સંસ્કૃતિ ટકી છે. અને કેવી ટકી છે એનું સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપણે જોઈએ. તમે બધા ઓળખતા હશો, ભારતના વરિષ્ઠ રાજકારણી ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી અમેરિકાની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાઉદી અરેબિયાનો એક છોકરો એમનો વિદ્યાર્થી હતો. એક દિવસે ક્લાસ પૂરો થયો, રિસેસ પડી, એટલે સાઉદી અરેબિયન છોકરો આ ડૉક્ટર સ્વામીની પાસે આવ્યો કે સર, મને એક વસ્તુ સમજાતી નથી. કે પેલાને એમ કે કંઈ પૂછવું હશે પૂછો. કે તો એ છોકરાએ એટલો સુંદર સવાલ કર્યો, ભારતીય સંસ્કૃતિને એણે સલામી આપી. એ છોકરો કહે છે કે અમારે ત્યાં ઇસ્લામ ધર્મની સ્થાપના સાઉદી અરેબિયામાં થઈ, મક્કા મદીનાની અંદર. ઇસ્લામની સ્થાપના થયા પછી અમે ચારે બાજુ ફરી વળ્યા, બધા દેશોના નામ દીધા. અમે સૌથી પહેલાં અમે ઈરાનમાં ગયા, તો ઈરાનને અમે આખા 20 વર્ષની અંદર 100% અમે મુસલમાન કરી નાખ્યું. કેટલા વર્ષમાં ભાઈ? 20 વર્ષમાં 100% મુસલમાન. ઈરાકમાં ગયા, 15 વર્ષમાં કામ પૂરું થઈ ગયું. ઇજિપ્તમાં ગયા 22 વર્ષ, લિબિયામાં ગયા 17 વર્ષ. બધાએ દેશોના નામ આપ્યા અને કહ્યું
કે વિશ્વના કોઈ પણ દેશને 100% મુસ્લિમ કરવામાં અમને 25 વર્ષથી વધારે સમય લાગ્યો નથી. ત્યારે ડૉક્ટર સ્વામી કીધું, તારી વાત બરોબર છે, પણ તારે પૂછવું છે શું? તું મને પૂછી રહ્યો છે કે માહિતી આપી રહ્યો છે? તો કે સાહેબ, મારે તમને એ જ વસ્તુ પૂછવી છે કે વિશ્વના કોઈ પણ દેશને 100% મુસ્લિમ બનાવતા અમને 25 વર્ષથી વધારે સમય લાગ્યો નથી, જ્યારે તમારા ભારત દેશની અંદર 800 વર્ષ મુસલમાનોએ રાજ્ય કર્યું, 400 વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું, 1200 વર્ષ સુધી મુસલમાનો અને ખ્રિસ્તીઓની ગુલામી સહન કર્યા પછી પણ આજે ઇન્ડિયન ગવર્મેન્ટના આંકડા કહે છે કે આજે ભારતની 75% વસ્તી હિન્દુ છે. શા માટે? વિચાર કરો ભાઈ, 75% વસ્તી 1200 વર્ષ સુધી હજારો ને લાખો હિન્દુઓને વટલાવ્યા પછી પણ આજે આપણા દેશની 75% વસ્તી આજે હિન્દુ છે. શા માટે? કે ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે મને તો મૂછ મરડવાનું મન થઈ ગયું. આ છોકરાએ કેટલો સુંદર સવાલ કર્યો કે સર આવું શા માટે? ત્યારે એણે કહ્યું કે અમારું એ જ કારણ છે, અમારી આ ભારતીય સંસ્કૃતિ. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિના મૂળિયા એ કેટલા ઊંડા છે. એને ઉખાડનારો કદાચ ઉખડી જશે, પણ ભારતીય સંસ્કૃતિ ક્યારે પણ ઉખડવાની નથી. આવી આપણી ભારતીય મહાન સંસ્કૃતિ. એ ભારતીય સંસ્કૃતિની અંદર હજારો સંપ્રદાયો છે. આપણો હિન્દુ ધર્મ ટક્યો છે એનું કારણ પણ એ જ છે કે મુખ્ય કારણ શું છે? હજારો ફાંટાઓ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલા 200 વર્ષમાં કેટલા ફાંટા પડી ગયા? વડની વડવાઈઓ જેટલી વધારે હોય એટલી વડની મજબૂતાઈ વધે. ઝાડ ગમે તેટલું મોટું હોય પણ એક જ થડ ઉપર હોય ને તો બહુ વજન વધે ને ત્યારે તૂટી પડે. આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમદાવાદ ને વડતાલ 2 દેશ કર્યા. જો સંપ્રદાય એક જ પણ વહીવટ 2 જગ્યાએ. શંકરાચાર્યએ પોતાનો સંપ્રદાય કર્યો, એની 4 ગાદીઓ સ્થાપી. ભગવાને 2 કરી, શંકરાચાર્યએ 4 કરી. જેટલી વડવઈઓ વધારે હોય એટલી વડની સ્થિરતા વધવાની. કદાચ કોઈ એક વડવઈ કાપી નાખે તો બીજી વડવઈઓ તો સલામત રહેવાની. બાપા કે બધી કાપી નાખો, એક રહી જાય તો પણ આખો વડ લીલો રહે. હિન્દુ ધર્મ અત્યાર સુધી ટક્યો છે એનું કારણ છે, વૈચારિક દ્રષ્ટિએ જોઈએ એની અંદર હજારો સંપ્રદાયો છે. એ હજારો સંપ્રદાયો, આમ તો પહેલાં વાત કરી તેમ ભગવાનને માનો ન માનો, કોઈ પણને માનો, ગણતરી હિન્દુમાં જ થવાની છે. પરંતુ હજારો વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં એવો રિવાજ ચાલ્યો આવે છે. શિક્ષાપત્રીનો કાયદો નથી કે કોઈ ગવર્મેન્ટનો કાયદો નથી, પણ દરેક સંપ્રદાયના આચાર્યએ 3 ગ્રંથો ઉપર પોતાના સંપ્રદાયની માન્યતા શું છે એનું 3 ગ્રંથો ઉપર આચાર્યએ વિવેચન લખવું પડે. અને જે સંપ્રદાયની શાખામાં આ 3 ગ્રંથો ઉપરનું વિવેચન લખાણું હોય તો એને હિન્દુ ધર્મની વેલિડ શાખા તરીકે કહેવામાં આવે છે. આમ તો બધું વેલિડ જ છે, પણ શાસ્ત્રીય રીતે જો વેલિડ થવું હોય તો 3 ગ્રંથો ઉપર એ સંપ્રદાયના આચાર્યએ અથવા તો આચાર્યની આજ્ઞાથી કોઈ પણ સાધુએ 3 ગ્રંથો ઉપર એનું વિવેચન લખવું જોઈએ. કયા 3 ગ્રંથો નક્કી કરવામાં આવ્યા? પહેલું તો 10 ઉપનિષદ. ઉપનિષદોની સંખ્યા સેંકડો ને હજારો છે. એમાંથી 108 ઉપનિષદો મુખ્ય કહેવામાં આવેલા છે અને 108માંથી 10 મુખ્ય કહેવામાં આવેલા છે. એ 10 ઉપનિષદ ઉપર તમે એનું અર્થઘટન શું કરો છો? ઉપનિષદ તો એક જ છે, પણ તમારા સંપ્રદાયની સાપેક્ષમાં એનું અર્થઘટન શું થાય છે, આના વિશે તમે શું માનો છો, એનું લખાણ હોવું જોઈએ. સૌથી પહેલું 10 ઉપનિષદ ઉપર ભાષ્ય હોવું જોઈએ.
બીજું, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય હોવું જોઈએ અને આચાર્ય કરેલું હોવું જોઈએ, અથવા આચાર્યની આજ્ઞાથી કોઈ સંતે કરેલું હોવું જોઈએ. અને ત્રીજો ગ્રંથ કહેવામાં આવ્યો, આ જે ષડદર્શન આપણે કહ્યા ને અગાઉ, એમાં ઉત્તર મીમાંસાનું નામ આવ્યું. એ ઉત્તર મીમાંસા જેને વ્યાસ સૂત્ર કહેવામાં આવે છે, બીજું નામ એનું બ્રહ્મસૂત્ર છે, એના ઉપર વિવેચન હોવું જોઈએ. કોઈ પણ સંપ્રદાયની વેલિડ શાખા ગણવી હોય તો 10 ઉપનિષદ, ભગવદ્ ગીતા અને ઉત્તર મીમાંસા, આ 3 ગ્રંથો ઉપર એ સંપ્રદાયના આચાર્યએ વિવેચન કરેલું હોવું જ જોઈએ. તો ક્યારેક આપણે વિદ્વાનોની સભામાં જવાનું થાય તો આપણને બેહવા માટે લોકો ખુરશી આપે. બે અમારા સંપ્રદાયમાં 3 ગ્રંથ છે. આ 3 ગ્રંથોની અંદર 10 ઉપનિષદ અને ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય આપણા ગોપાળ બાપાએ રચેલું છે. અને ગોપાળ બાપાની આજ્ઞાથી ઉત્તર મીમાંસા, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના આપણા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કરેલી છે. આના ઉપરથી પરોક્ષની અંદર તમે એટલું બોલો ને, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કોણ? મુખ્ય આચાર્ય, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સ્થાપક. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય આચાર્ય કોણ? આવું તમારે પરોક્ષની અંદર વિદ્વાનોની સભામાં જો કહેવું હોય ને, તો બીજું બધું નહીં કહેવાનું. ભાઈ અમદાવાદ કર્યું, વડતાલ કર્યું, ઉપરી કર્યા, એ તો બધું આપણા સંપ્રદાયલક્ષી છે. બહાર તમે એટલું બોલો ને કે ભાઈ ભગવદ્ ગીતા, 10 ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર અમારા ગોપાળાનંદ સ્વામીએ વિવેચન લખેલું છે, ભાષ્ય કરેલું છે. બસ તમે આટલું બોલો ને એટલે પરોક્ષવાળો સમજી જાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યાર સુધીમાં જેટલા આચાર્યો થયા એ તમામ આચાર્યોના મુખિયા, બધાના હેડ કોણ છે? આ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી છે. તરત સમજી, આટલું જ બોલવાનું. આ 3 ઉપર ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય કરેલું છે, બીજું બધું નહીં બોલવાનું. તરત માણસ સમજી જાય. 2 ઉપર ગોપાળ બાપાએ કર્યું. બ્રહ્મસૂત્ર ઉપર મુક્તાનંદ સ્વામીએ ગોપાળ બાપાની આજ્ઞાથી, એમના માર્ગદર્શન નીચે, એમના સાહસહકારથી આખું આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન આપણા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ તૈયાર કર્યું. એ મુક્તાનંદ સ્વામીએ ભાષ્ય તૈયાર કર્યું અને જ્યારે એમને અંતર્ધ્યાન થવાનો સમય આવ્યો ત્યારે પોતાની પાસેના બધા જે પુસ્તકો હતા એ બધા એમણે ગોપાળ બાપાને સોંપી દીધા. પોતાના ચેલાઓને ના આપ્યા હો, કારણ કે સંપ્રદાયના ધણી કોણ છે? તો કે ગોપાળ બાપા છે. એમને પુસ્તકો આપી દીધા. એમાં પણ આ બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય એ પણ ગોપાળ બાપાની પાસે આવી ગયું. ગોપાળ બાપાની પાસે આવ્યા પછી એ બ્રહ્મસૂત્રની ઓરિજિનલ કોપી આપણા નિર્ગુણ બાપાની પાસે આવી. આપણા નિર્ગુણ બાપા સંસ્કૃતના કેટલા વિદ્વાન હતા. આ બ્રહ્મસૂત્ર ભાષ્યને સંસ્કૃતમાં વાંચવું એ તો કઠણ છે, પરંતુ એનું ગુજરાતી ભાષાંતર પણ જો તમે 2 પાના હળંગ એકી બેઠકે વાંચી શકો ને તો તમારી બહાદુરીને દાદ આપવી પડે. આ એટલો જબરજસ્ત ભારે ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી અઘરામાં અઘરો ગ્રંથ આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન છે. ભાઈ એનું ગુજરાતી તમે 2 પાના ન વાંચી શકો, કશી સમજણ જ ના પડે, બધું ઉપરથી બમ્પર જ જાય. આવો આ ગ્રંથ છે. એ ગ્રંથની અંદર સરળ સમજૂતી માટે નિર્ગુણ બાપાએ એનું અર્થઘટન લખ્યું. આના ઉપરથી સમજો કે આપણા નિર્ગુણ બાપા લૌકિક રીતે કેટલા બધા ઇન્ટેલિજન્ટ, કેટલા બધા બુદ્ધિશાળી હશે કે મુક્તાનંદ સ્વામીનું રચેલું બ્રહ્મસૂત્ર ભાષ્ય ભવિષ્યની અંદર બધાને સમજાય. એટલે આનો અર્થ આ, આનો અર્થ આ. ધારો વતનાવતમાં લખ્યું તેઓ, તેઓ એટલે કોણ? ઇંગ્લિશમાં કે ને હી એટલે કોણ? પણ ખાલી હી લખ્યું, પણ હી એટલે કોણ? સી એટલે કોણ? ઈટ એટલે કોણ? ધે એટલે કોણ? વી એટલે કોણ? તે, તેઓ, તેમનું, જેનું, કોનું, કોનું એટલે કોનું. પણ એ બધી સમજૂતી આપણા નિર્ગુણ બાપાએ લખી. એ કોપી પછી આવી આપણા ઈશ્વર બાપાની પાસે.
વર્ષો સુધી એમણે સાચવી રાખી. પણ એક સમયે આપણા ઈશ્વર અપાને એવા સમાચાર મળ્યા કે સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીનું રચેલું બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન અમુક લોકો ફેરફાર કરી અને પોતાની રીતે છાપવાની પ્રવૃત્તિ, કાવતરું જેને આપણે કહી શકીએ, એ બધું ચાલી રહ્યું છે. સદગુરુ બાપાને થયું કે મુક્તાનંદ સ્વામીની રચેલી ઓરિજિનલ કોપી તો મારી પાસે છે, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા પાસેથી મારી પાસે આવી છે, અને આની ઓરિજિનલ બીજી કોઈ કોપી કે કોઈએ લખાણ કરીને ઉતારો કર્યો હોય એ હજી સુધી 200 વર્ષોમાં કોઈને આપવામાં આવ્યું નથી. તો આ બ્રહ્મસૂત્ર ભાષ્ય નકલી આવ્યું ક્યાંથી? તો કે નકલી જ છે, પણ જો છપાઈ જશે તો તમારી સાચી વસ્તુ વેલિડ ગણાશે નહીં. વહેલો તે પહેલો, ભૂલે ગેલો લોકની અંદર કહે છે ને. ત્યારે સદગુરુ બાપાએ 200 વર્ષથી સાચવી રાખેલી બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નની પ્રત કાઢી અને આપણા ગુરુદેવ સ્વામી બાપાને, મૂડીના એક સંત હતા ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમને, અને અમદાવાદની અંદર ગિરજાશંકરજી કરી અને એક બહુ જ મોટા સંસ્કૃતના વિદ્વાન હતા, 3 જણને કાર્ય સોંપ્યું અને રાતોરાત એનું સંશોધન કરી ગુજરાતી ભાષાંતર કરી અને સદગુરુ બાપાએ એ લોકો છપાવે એના પહેલાં આપણા સદગુરુ બાપાએ આ ઈસવીસન 1936માં છપાવ્યું. 90 વર્ષનો સમય થવા આવ્યો ભાઈ. આ ગ્રંથ સૌથી પહેલી વાર છપાણો 1936માં, અત્યારે ચાલે છે 2025, 90 વર્ષનો સમય થવા આવ્યો. હવે સૌથી પહેલું આપણે જોઈ લઈએ કે આ ગ્રંથના રચનારા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, આપણે એમનું જીવન ચરિત્ર જોઈએ અને એમની આપણે વિશેષતાઓ જોઈએ. આજે આપણે જીવન ચરિત્ર જોઈએ, કાલે એમની વિશેષતાઓ જોઈશું. આપણા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એનું જીવન ચરિત્ર આજથી 300 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં આવેલું દીવ દમણ ને ગોવા જે આપણે કહીએ છીએ તે દીવની અંદર એક જૈન પરિવાર રહેતો હતો. જૈન પરિવારની અંદર માતા, પિતા અને એમની એક પુત્રી હતી. દીકરીનું નામ હતું રતનબાઈ. સમય થયો એટલે રતનબાઈના લગ્ન કરવામાં આવ્યા. સારો છોકરો શોધી એના લગ્ન કરવામાં આવ્યા. પણ ગમે તે કારણ હોય, ભગવદ ઈચ્છા, યોગ સંયોગ, એ રતનબાઈ પરણ્યા પછી થોડાક સમયની અંદર વિધવા થઈ. એમના પતિદેવ મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. વિધવા દીકરી પાછી આવી અને એ જમાના પ્રમાણે આપણે જોઈએ તો એક વિધવા પુત્રીને સાચવવી એ માતા પિતા માટે ઘણું જ અઘરું કામ હતું ભાઈ. વિધવા માટે કેટલા બધા રિસ્ટ્રિક્શનો લખવામાં આવ્યા છે. શા માટે? વિધવા સ્ત્રીના ચારિત્ર્યની રક્ષાને માટે. વિધવાને કહેવામાં આવે છે ગંગા સ્વરૂપ. કેમ ગંગા સ્વરૂપ લખીએ છીએ? જેટલું સાધુનું જીવન પવિત્ર હોય એટલું સંસારમાં રહીને વિધવાનું જીવન પણ એટલું પવિત્ર હોય છે. માટે આપણે વિધવાને કહીએ છીએ ગંગા સ્વરૂપ. અને કેટલાક અજ્ઞાની લોકો શું કહે છે? વિધવાનું મોઢું જોઈએ તો કામ ના થાય. એક બાજુ તમે ગંગા સ્વરૂપ કહો છો અને એક બાજુ તમે કહો છો કે એનું મોઢું જોઈએ તો અપશુકન થાય. આ કેવું અજ્ઞાન છે ભાઈ? ગંગા સ્વરૂપ છે. શું કરવા આવી બધી બંધી હોવી જોઈએ? પણ જે કઈ બંધીઓ લખવામાં આવી છે ને એમના ચારિત્ર્યના રક્ષણને માટે. કોઈ એમના સામું જુએ નહીં, કોઈ એમની સાથે સંબંધ કેળવવાનો પ્રયત્ન ન કરે, એના માટે આ બધા રિસ્ટ્રિક્શનો રાખવામાં આવ્યા છે. હવે બાલ્યાવસ્થામાં વિધવા થઈ, સાચવવી કઈ રીતે? રતનબાઈને પણ થયું કે સાલું મારું જીવન કઈ રીતે જશે, કે સંસારની અંદર રહી અને પવિત્ર જીવન ગાળવું એ બહુ કઠિન કામ છે. તેના કરતાં લાવ મારા સંપ્રદાયની અંદર હું ત્યાગાશ્રમ સ્વીકારી
અને હું ત્યાગી બની જાઉં. થોડા દાડા વિચાર કર્યા પછી એણે પોતાના માતા પિતાને વાત કરી કે ભાઈ મારે સાધ્વી થવું છે. માતા પિતાને આનંદ થયો કે ભાઈ આપણે જોડે રહે, આપણે છીએ ત્યાં સુધી બરોબર છે, આપણે નહીં હોઈએ ત્યારે આને કોણ સાચવશે, એના કરતાં સાધ્વી બની જાય તો સત્સંગ કરશે, ભક્તિ કરશે, અને આપણા માટેથી ચિંતા આપણા પછી એને કોણ સાચવશે. એટલે મા બાપે એને તરત રજા આપી દીધી. સારું બેટા, તારે ત્યાગી થવું હોય તો અમારી કોઈ ના નથી, ભલે થઈ જા કે. રજા આપી, ધામધૂમથી એને સાધ્વી બનાવવામાં આવી. માતા પિતા રાજી થયા. સાધ્વી થયા પછી રતનબાઈએ ધર્મ નિયમનું પાલન, ભજન ભક્તિ બધું વ્યવસ્થિત રીતે એણે શરૂ કર્યું. પણ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો એમ સંપ્રદાયમાં રહેલી ક્ષતિઓ કે ભાઈ ધર્મ નિયમમાં પાળવાની એની ચૂક, કારણ કે આજીવન પર્યંત નિષ્કલંક જીવન જીવવું એ જ માનવ જીવનની સૌથી મોટામાં મોટી સિદ્ધિ ગણવામાં આવી છે. તમે 5 પછી કે 200-500 કરોડ ભેગા કરો એ સિદ્ધિ નહીં, પણ આપણા મૃત્યુ પછી કોઈ એમ કે આ માણસ બહુ સારો હતો તો સમજી લેવાનું આપણું જીવન સફળ થયું. આપણું ચારિત્ર્ય આજીવન પર્યંત શુદ્ધ રહેવું જોઈએ. થોડા સમય બરોબર ચાલ્યું, પણ પછી એને એક સાધુનો સહવાસ થયો, આડો સંબંધ બંધાયો, જેના ફળ સ્વરૂપે આ રતનબાઈ હતી એને ગર્ભ રહ્યો. હવે ખબર પડી ગઈ કે હવે બાળક જન્મવાનું છે, વાત ફેલાશે, સાચું હોય કે ખોટું હોય. સત્ય પણ સમય થયે ત્યારે બહાર આવે છે, અસત્ય પણ સમય થાય ત્યારે બહાર આવે છે. આપણે ઘરની અંદર કચરો વાળતા હોઈએ, 2-4 બાજરીના દાણા આપણા આંગણામાં પડ્યા હોય તો આપણને દેખાય નહીં, પણ ચોમાસું આવે ત્યારે એમાંથી અંકુર તો ઉઠે અને ત્યારે ખ્યાલ આવે કે અહીંયા બાજરી કે ઘઉંના દાણા અહીંયા પડ્યા હતા. સમય આવે ત્યારે બધો ઘટસ્ફોટ હંમેશા થતો હોય છે. એટલે આ રતનબાઈને થયું કે આપણી હવે આબરૂ જશે, આના કરતાં તો સીધો ને સરળ ઉપાય છે આત્મહત્યા. નક્કી કર્યું કે આપણે આત્મહત્યા કરી અને મરી જવું, એટલે વાત બહાર પડે નહીં અને બધું હમુહૂતરું પાર પડી જાય. કે નિર્ણય કર્યો, દિવસ નક્કી કર્યો, સમય નક્કી કર્યો, વહેલી પ્રભાતનો. ભાઈ વહેલી પ્રભાતે આ રતનબાઈ પોતાની સાથે, પોતાના શરીર સાથે કેટલાય પથ્થરા બાંધી, કારણ કે કૂવામાં પડ્યા પછી ઉપર ના આવાય, પથ્થરો લઈ અને કૂવા તરફ જતી હતી. અને ત્યાં એક અમરેલીના એક મહાત્મા મૂળદાસજી કરીને હતા. એ મૂળદાસજી પણ સવારના પોરમાં દિશાએ જવાના નિમિત્તે કરી અને બાજુથી પસાર થઈ રહ્યા હતા. એમણે જોયું કે ધોળા વસ્ત્ર ધારણ કરેલી એક બાઈ કૂવા તરફ દોડીને જઈ રહી છે. હવે આટલા સવારમાં કૂવા તરફ વ્યક્તિ કોઈ દોડતી જતી હોય તો કંઈ પાણી ભરવા તો ન જતી હોય, એનું એક જ કારણ હોય, આત્મહત્યા કરવા માટે કૂવામાં પડવા જતી હોય. મૂળદાસજીને થયું કે આ બાઈ આત્મહત્યા કરવા માટે શા માટે જતી હશે, અને હું અત્યારે જોઈ રહ્યો છું તો હવે મારે એને બચાવવી પણ જોઈએ. એટલે મૂળદાસજી એકદમ દોડ્યા, પેલી કૂવાના કાંઠે પહોંચી અને તરત જ એનો હાથ પકડી લીધો. બેટા, આ તું શું કરી રહી છે? મહાત્માજી, મને મરવા દો, કે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. પણ શા માટે? કે તને મુશ્કેલી શું છે? એવું શું કારણ આવી પડ્યું છે કે તું મરવા માટે તૈયાર થઈ છે? ત્યારે રતનબાઈએ બધી પોતાના પાપની નિખાલસપણે બધી કબૂલાત કરી કે આ પ્રમાણે હું આ પરિવારમાંથી આવું છું,
મારા લગ્ન થયા, વિધવા થઈ, સાધ્વી થઈ, અને હવે મારે આ વસ્તુ થઈ ગઈ છે, તો મારે હવે મરવું પડશે કે. ત્યારે મૂળદાસજી કહે છે કે જો બેટા, આ રીતે આત્મહત્યા કરાય નહીં. આત્મહત્યા કરવાથી વ્યક્તિને 7 જન્મ સુધી આપઘાત કરવો પડે છે. ગમે તેવું આચરણ થઈ જાય તો પ્રાયશ્ચિત કરીને અથવા તો આખી જિંદગી સમાજથી તિરસ્કૃત રહીને માનવ જીવન પસાર કરવું, પણ ક્યારેય આત્મહત્યા કરવી નહીં. મહારાજે 14મા શ્લોકની અંદર પણ આપણને એ જ કીધું છે ને ભાઈ, ક્યારે પણ આત્મહત્યા ન કરવી. તો કે મારે કરવાનું શું કે પૂછવામાં આવ્યું. ત્યારે મૂળદાસજી કહે બેટા એક કામ કર કે હવે તું મારા આશ્રમમાં ચાલ કે તારે તારા મંદિરમાં જવાની જરૂર નથી, તારે તારા મા બાપને ઘેર પણ જવાની જરૂર નથી. તું મારા આશ્રમમાં ચાલ કે હું તને પાળીશ, આજીવન રાખીશ, કે આશ્રમમાં જે સેવા થાય એ કરજે. તારા બાળકને આપણે ઉછેરીશું, મોટું થશે એટલે પરણાવી દઈશું આપણે. પણ રતનબાઈ કહે છે કે કોઈ પૂછે કે આ બાળકનો પિતા કોણ, પ્રશ્ન તો થશે. સ્કૂલમાં એડમિશન લેવાનું થાય કે ભાઈ પંચાયતમાં કંઈ જન્મનો દાખલો લેવાનો થાય, ત્યારે પિતાનું નામ કોનું લખાવવાનું? તો મૂળદાસજી કે મારું લખાઈ દેજે. હા હા, તમારું કે? વિચાર કરો, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કેવા કેવા મોટા મહાન આત્માઓ થઈ ગયા છે. લેવા દેવા ન હોય, કોઈ જાતનો સંબંધ ન હોય, પારકાનું કલંક આખું પોતાને માથે લેવાનું છે. શેના કારણે? એક સ્ત્રી હત્યા અને એક બાળ હત્યા, 2 હત્યાઓને થતી રોકવા માટે આ મૂળદાસજી પોતે પોતાના માથે કલંક ઓઢવા તૈયાર થઈ ગયા. આપણે બધા શું કરીએ છીએ ભાઈ? આ સંસ્કૃતિ કહેવાય. પેલી શું કહેવાય? વિકૃતિ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, અને આ સંસ્કૃતિ. આ સંસ્કૃતિ કહેવાય. આપણે તો શું કરીએ? આપણા માથે કંઈ મેટર આવી હોય એ નાખવા બિપિનલાલ માથે. બિપિનિયાનું જે થવું એ થાય કે આપણું કામ થઈ જશે, આપણે બચી જઈશું. નાખવા રાજુ માથે કે ભોગવશે મુઓ કે આપણે બચી જઈએ. આપણા પ્રયત્નો શેના માથે હોય છે? આપણું કલંક બીજા માથે નાખવા માટે. આને કહેવાય વિકૃતિ. જ્યારે મૂળદાસજીએ શું કર્યું? બીજાનું કલંક આખું પોતાને માથે લીધું. આને કહેવામાં આવે છે સંસ્કૃતિ. વિકૃતિ અને સંસ્કૃતિમાં ફેર છે ભાઈ. પોતાને માથે લીધું. રતનબાઈએ કીધું બાપુ મને મરવા દો, આટલું બધું તમારી વર્ષો જૂની પ્રતિષ્ઠા, તમે આટલા ધર્મ નિયમવાળા સાધુ, લોકોમાં તમારું માન સન્માન, હજારો માણસો તમને માને છે. આજે પણ અમરેલીની અંદર મૂળદાસજીનો આશ્રમ આજની તારીખમાં પણ છે ભાઈ. આવા મોટા સિદ્ધ મહાત્મા હતા. મૂળદાસજી કે બધું થઈ પડશે કે હાથ જાલીને ઘસેડી ચાલ મારી સાથે. આવ્યા, ચણભણાટ થવા લાગ્યો. શું થાય છે ભાઈ? ક્યાં ગઈ પેલી સાધ્વી? શું છે? આમ છે, તેમ છે. આખા દીવની અંદર હો હા થઈ ગઈ. શું થયું? શું થયું? શું થયું? બધાએ મૂળદાસજીને મળવા માટે આવ્યા. મૂળદાસજીએ પછી ગોળ ગોળ ભાષાની અંદર કીધું, જુઓ ભાઈ, અમે તો જીવ છીએ, ભૂલ ન કરે ને ભગવાન કહેવાય, માણસ માત્ર ભૂલને પાત્ર. હું અત્યાર સુધી ધર્મ નિયમમાં વર્ત્યો, પણ આ બાઈ મને ગમી ગઈ એટલે મારે એની સાથે ન કરવાનું બધું થઈ ગયું. તો બાળકનો પિતા હું જ છું કે તમારે જે કરવું એ કરો. હવે તમારે જે કરવું એ કરો, એટલે હવે પરિણામ શું આવવાનું? લોકોએ પછી ધુતારા ને ઢોંગી ને ગાળોનો વરસાદ ને પથ્થરમારો ને અપમાનો ને કંઈક ચાલુ કર્યું. વિચાર કરો, એ સમયે મૂળદાસજીની સ્થિતિ કેવી હશે? લે કે કંઈ રોવા નહોતા માંડ્યા. મેન્ટલી પોતે પ્રિપેર હતા પહેલેથી કે આ કલંક માથે લઈશ એટલે આ બધું મારા માથે થવાનું છે. પહેલેથી ખબર હતી, એટલે મનથી મજબૂત હતા. સહન કર્યું. રતનબાઈને લઈ
અને આ મૂળદાસજી અમરેલીમાં આવ્યા. અમરેલીમાં પણ વાત ફેલાણી કે આ મૂળદાસજી આમ કર્યું છે, તેમ કર્યું છે. એટલે આશ્રમમાં બધા ભક્તો જે કથામાં આવતા હતા, આરતીમાં આવતા હતા, એ બધા મોટા ભાગના બધા બંધ થઈ ગયા. વર્ષો જૂની પ્રતિષ્ઠા, વર્ષોથી જામેલી પ્રતિષ્ઠા એમણે 2 જીવોનું રક્ષણ કરવા માટે ધૂળમાં મેળવી દેતા એમણે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યો નહીં. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. જુઓ, પરદેશમાં આવા ક્યાંય પ્રસંગો સાંભળ્યા છે ભાઈ? પરદેશમાં એવા પ્રસંગો ખરા, પોતાનામાંથીનું આની ટોપી આને પહેરાઈ, આની ટોપી આને પહેરાઈ, પણ બીજાની ટોપી જાતે પહેરી લે, આવા કેટલા? કોઈ ના હોય ભાઈ. શું કરવા પહેરીએ ભાઈ? ઘણા પ્રશ્ન પૂછે, બીજાને ટોપી પહેરાવે એ હોશિયાર કહેવાય કે બીજાની ટોપી ઉતારી લે હોશિયાર કહેવાય? કયો હોશિયાર કહેવાય પ્રકાશભાઈ? તમારી દ્રષ્ટિએ હોશિયાર કોણ કહેવાય? આણે આની ટોપી ઉતારી લીધી, આણે આની ટોપી પહેરાવી દીધી, તો પહેરાવનારો વધારે હોશિયાર કહેવાય કે ઉતારનારો વધારે હોશિયાર કહેવાય? કોણ વધારે હોશિયાર કહેવાય? કે 2 હોશિયાર કહેવાય? 2 હોશિયાર કહેવાય. ખબર ન પડે ત્યાંથી હોશિયાર. એટલે વસ્તુ આખી આ થઈ. અમરેલીમાં આવ્યા, સમય થયો એટલે આ રતનબાઈને ત્યાં પુત્રીનો જન્મ થયો. રાધાબાઈ એનું નામ પાડવામાં આવ્યું. હવે સમય થયો એટલે માણસોની અવર જવર થોડીક થોડીક આશ્રમમાં શરૂ થઈ. કોઈક આજુબાજુથી, કોઈક રાતવાસો કરવા માટે, આમ કરવા માટે આવવા લાગ્યા. ત્યારે લોકોએ સંવાદ સાંભળ્યો. રતનબાઈ જ્યારે મૂળદાસને બોલાવે ત્યારે બાપુ કહીને બોલાવે, અને મૂળદાસજી જ્યારે રતનબાઈને બોલાવે ત્યારે બેટા કહીને બોલાવે. કેટલાક માણસો રાત્રિએ રાતવાસો કરવા માટે આશ્રમમાં રોકાણા હતા. એ યાત્રાળુઓએ આ સંવાદ સાંભળ્યો, બાપુ બેટા, બાપુ બેટા. ત્યારે બધાને થયું કે આપણે બધાએ આમના વિશે જુદું સાંભળ્યું છે અને અત્યારે એકબીજાને બાપ દીકરીની જેમ સંબોધન કરી રહ્યા છે. સાચું શું છે? એ રાત્રિએ એ માણસો મૂળદાસજીની પાસે આવ્યા અને પૂછ્યું કે મહાત્માજી, તમારા વિશે આ બધી આડી અવળી બધી વાતો ફેલાય છે કે આ રાધા નામની દીકરીના પિતા તમે છો અને અત્યારે તમે બંને જણા એકબીજાને બાપ દીકરી હોય એ રીતે સંબોધન કરી રહ્યા છો, તો સાચી વસ્તુ શું છે? એટલે મૂળદાસજીએ બધી વાત કરી કે અમને આ પ્રમાણે પ્રસંગ બની ગયો હતો, એમને બચાવવા માટે આખું કલંક મેં મારા માથે લીધું છે. આ મારી દીકરી છે અને એની દીકરી છે મારી પૌત્રી છે કે. એટલે જેટલો તિરસ્કાર થયો હતો એનાથી 1000 ગણો પ્રેમ માણસોને થયો. અને જેમ પેલી ખોટી વાત ફેલાણી હતી એમ સાચી વાત પણ ફેલાણી. અને જ્યાં સાચી વાત લોકોએ જાણી ત્યાં આજુબાજુથી સેંકડો ને હજારો માણસો આવી અને બધાએ મૂળદાસજીની માફી માગી અને કહ્યું કે આવા ઘોર કળિયુગની અંદર પારકું કલંક પોતાને માથે લઈ વર્ષો જૂની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દે એવા તમારા જેવા સંત મહાત્માને પુણ્યને કારણે આ પૃથ્વી આખી ટકી રહી છે કે અમને માફ કરો. કે માફી માગી અને વળી પાછા એ આશ્રમની અંદર જે કંઈ કાર્યક્રમો ચાલતા હતા એ કાર્યક્રમો વર્ષો પછી શરૂ થયા. પણ ત્યાં સુધી જે મૂળદાસજીએ ધીરજ રાખી, ભગવાનમાં શ્રદ્ધા રાખીને જે સહન કર્યું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે ભાઈ. આપણે જો વિચારીએ તો આ રાધાબાઈ જાણે કે ભગવાનની સાચી ભક્ત હોય. કારણ શું હતું કે ગર્ભના સંસ્કાર એના બહુ પ્રબળ હતા. કારણ કે રતનબાઈને જ્યારે ગર્ભ રહ્યો, મૂળદાસજી એને આશ્રમમાં લાવ્યા એટલે આખો દિવસ એને મંદિરમાં રહેવાનું થયું. રતનબાઈએ આખો દિવસ મંદિર વાળ્યું, કચરા પોતું કર્યું, ભગવાનની સેવા કરી, બીજું બધું જે કામ થતું એ કર્યું. એ ધર્મ જ્ઞાન કથા સાંભળી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના તમામ સંસ્કારો આ રતનબાઈના પેટમાં ઉછરી રહેલી રાધાબાઈ ઉપર પડ્યા.
અને એના ફળ સ્વરૂપે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એવી આ રાધાબાઈનો એને ત્યાં જન્મ થયો. જેમ જેમ મોટી થવા લાગી એમ એમ એના સંસ્કારોથી આજુબાજુના તમામ માણસો ખૂબ જ પ્રભાવિત થવા લાગ્યા. જુઓ તો ખરા કે આ 9 મહિના દરમિયાન આ રતનબાઈએ આ દીકરીને ભજન ભક્તિ કરી કોઈ પણ જાતનું સંસારિક સુખ ભોગવ્યા વગર 9 મહિના કાઢી અને જે આણે ભજન ભક્તિ કરી છે, ધર્મ નિયમમાં વર્તી છે, એના સંસ્કાર આ રાધા ઉપર દેખાઈ રહ્યા છે. ધીરે 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 રાધા મોટી થવા માંડી. સમયને પસાર થતાં વાર લાગતી નથી, સરી જાય છે સમય. મોટી થઈ 17, 18, 20 વર્ષની એની ઉંમર થઈ એટલે આ રતનબાઈ અને મૂળદાસજી બંને વિચાર કરવા લાગ્યા કે હવે સારો છોકરો જોઈ અને ક્યાંક સાસરે વળાવી દઈએ. વિચાર કરતા હતા અને ત્યાં મૂળદાસજીના આશ્રમમાં એક યાત્રાળુનું આગમન થયું. બ્રાહ્મણ યુવક હતો. નામ હતું એનું આનંદરામ નામ હતું. તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા અને ફરતા ફરતા આ મૂળદાસજીના આશ્રમમાં રોકાયા. 2-4 દિવસ રોકાયા. વાતાવરણ એને સારું લાગ્યું કે હજી 2 દાડા વધારે રહું. મૂળદાસજી કે ભાઈ રે, તમારા જેવા માટે જ આ આશ્રમ છે બધું. 2-4 દિવસ વધારે રહ્યામાં બન્યું આનંદરામને જબરજસ્ત તાવ આવ્યો. 8, 10, 12 દિવસ સુધી તાવ એને રહ્યો. તાવમાં એનાથી કશું ખવાણું નહીં. આપણે જાણીએ છીએ તાવ આવે ત્યારે કશું ભાવે નહીં. 10-12 દિવસ સુધી કશું ખવાણું નહીં. 10-12 દિવસે તાવ ઉતર્યો એટલે અચાનક એને જબરજસ્ત ભૂખ લાગી. હવે પોતે બ્રાહ્મણ છે, રતનબાઈ લૌકિક રીતે વણિક છે, જૈન છે. એમની સુપુત્રી હતી રાધા, એ પણ જૈન ધર્મમાં ગણાય. હવે આને ખાવું હતું અને લૌકિક રીતે આપણે જોઈએ પહેલાં એવું હતું બ્રાહ્મણ હોય એ બીજી કોઈ જ્ઞાતિનું ખાય નહીં. આને તત્કાલ ભૂખ લાગી. આશ્રમમાં બીજા કોઈ સાધુ કે બ્રાહ્મણો હતા નહીં. આને જમાડવું શું? ત્યારે રતનબાઈ એને શાસ્ત્રના નિયમનો ખબર હતી. એણે આનંદરામને પૂછ્યું કે તમારે શું ખાવું છે? કે મારે શીરો ખાવો છે. કે હવે શીરો ખાવો છે પણ તમારા ઘરમાં કોઈ બ્રાહ્મણ છે નહીં. કે ત્યાં રતનબાઈ કહે છે કામ કરો, તમારા દેશની અંદર એવો રિવાજ છે, તમારી બ્રાહ્મણ જ્ઞાતિની અંદર એવો રિવાજ છે કે કોઈ પણ છોકરી અનમેરિડ હોય તો એના હાથનું બ્રાહ્મણ ખાઈ શકે છે. આવો તમારી જ્ઞાતિમાં નિયમ છે. કે કારણ કે બધે ફર્યા હોય સાધ્વી થઈને એટલે દેશ પરદેશની બધી ખબર હોય. ત્યારે કે હા ખરું. કે તો અમારી દીકરી છે ને તમારા માટે શીરો બનાવી દેશે. રાધાબાઈએ શીરો બનાવ્યો. આનંદરામ જમ્યા, સ્વસ્થ થયા, થોડા દિવસ રહ્યા અને ત્યાં સુધી આનંદરામના સ્વભાવ, પ્રકૃતિ, વર્તણૂક, રીત, ભાત, જીવનશૈલી બધો અભ્યાસ કર્યો. ત્યારે મૂળદાસજીને રતનબાઈને લાગ્યું કે આપણી રાધા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ પાત્ર હોય તો આ આનંદરામ છે. કે આનંદરામની જોડે જો આપણી રાધાના લગ્ન થઈ જાય તો કોઈ વાંધો ના આવે. કે વાત કરવી કઈ રીતે? રાધાબાઈને વાત કરી કે આ છોકરો અમે વિચારીએ છીએ, તારી શું ઈચ્છા છે? તમે જેમ કહો એમ. કે આનંદરામને પૂછ્યું. એણે પણ રાધાની બધી સેવાભાવ, ઘરકામ કરવાની વૃત્તિ, સ્વભાવ, પ્રકૃતિ, ભજન, ભક્તિ બધું જોયેલું. આનંદરામે પણ હા પાડી દીધી, વાંધો નહીં. કે બંને જણના લગ્ન થયા અને લગ્ન થયા પછી સંવત 1814 પોષ વદી 7મના દિવસે એમને ત્યાં એક મહાન વિભૂતિનો પ્રાગટ્ય થયું. અને મહાન વિભૂતિ એટલે કોણ? આપણા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી.
1814 અંદર સ્વામિનારાયણ ભગવાન કરતાં મુક્તાનંદ સ્વામી લૌકિક રીતે 23-24 વર્ષ મોટા હતા. 1814, 1837 બાપ દીકરા જેટલો, એક પેઢી જેટલું અંતર હતું. બાપ દીકરા જેટલું કહેવાય ને, 23 વર્ષનું અંતર બાપ દીકરા જેટલું અંતર હતું ઉંમરની અંદર. મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું, નામકરણ કરવામાં આવ્યું મુકુંદાસ. આશ્રમના વાતાવરણમાં એમનો ઉછેર થયો, ગર્ભના સંસ્કાર મળ્યા, લૌકિક રીતે આપણે કહી શકીએ. મૂળદાસજીની પરોપકાર વૃત્તિ, નાની રતનબાઈનું વર્તન અને માતા રાધા અને પિતા આનંદરામ એના સંસ્કાર, ચારે વસ્તુઓ મુક્તાનંદ સ્વામીની અંદર ભેગી થઈ. મુક્તાનંદ સ્વામીએ પછી મોટા થઈ અને અભ્યાસ શરૂ કર્યો. મૂળદાસજીના જ કેટલાક શિષ્યો જુદી જુદી વિદ્યાઓના જાણકાર હતા. એમની પાસેથી મુક્તાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા, કાવ્ય ભણ્યા, વૈદુ ભણ્યા, વગાડવાનું શીખ્યા. સામાન્ય માણસ જે કલાઓ ન શીખી શકે એકી સાથે એ બધી કલાઓ મુક્તાનંદ સ્વામી એકી સંગાતે શીખી ગયા. કથા કરતા પણ શીખ્યા, જ્ઞાની થયા, ગાતા પણ શીખ્યા, વગાડતા પણ શીખ્યા, વૈદુ પણ શીખ્યા અને બીજી બધી બાબતો હતી એ પણ મુક્તાનંદ સ્વામી ભણ્યા. ભણી ગણીને તૈયાર થયા અને મુક્તાનંદ સ્વામીએ નક્કી કર્યું, કારણ કે ભગવાનના મુક્ત અને લૌકિક રીતે જોઈએ તો આવા સંસ્કારી કુટુંબના એક સંતાન તરીકે એમણે નક્કી કર્યું કે મારે આ મનુષ્ય દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ કરવી છે. આટલું એમણે નક્કી કર્યું. હવે ભગવાનની પ્રાપ્તિના કુલ 3 રસ્તા કહેવામાં આવ્યા છે અને 3 રસ્તાઓ એ કરી અને કેટલીય મહાન વિભૂતિઓ અત્યાર સુધી ભગવાનને પામી ચૂકી છે. 3 રસ્તાઓ સાચા છે. પહેલો રસ્તો છે અહિંસાનો, બીજો રસ્તો છે સત્યનો અને ત્રીજો રસ્તો કહેવામાં આવ્યો છે બ્રહ્મચર્યનો. અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય વસ્તુ 3 પાલન કરવાની, પણ એક મુખ્ય, બાકીના 2 સબસિડરી. આપણે મુખ્ય વિષય ને ગૌણ વિષય. હવે આમાં છે ને પેલું સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ જેવું છે. 100 જણામાં 70 જણા આર્ટ્સમાં જાય, 25 જણા કોમર્સમાં જાય અને 5 જણા સાયન્સમાં જાય. આમાં પણ એવું જ છે. અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય. 100માંથી 70 લોકોએ રસ્તો પકડ્યો છે અહિંસાનો. બહુ ઇઝી રસ્તો છે. આર્ટ્સ. થોડોક કઠિન રસ્તો છે સત્યનો, એનાથી થોડો કઠિન છે કોમર્સ. 25 જણાએ પસંદ કર્યો, 95 જણા. બ્રહ્મચર્યનો રસ્તો 100માંથી 5 જણાએ પસંદ કર્યો છે અત્યાર સુધી. સૌથી ઓછામાં ઓછી એવરેજ કોની છે? બ્રહ્મચર્યની. 70 જણાએ અહિંસા પકડી, 25 જણાએ સત્ય પકડ્યું અને 5 જણાએ બ્રહ્મચર્ય પકડ્યું. હવે સારી નોકરી લેવી હોય, ઊંચા પગારવાળી, સાયન્સ લેવું પડે ને ભાઈ. મુક્તાનંદ સ્વામી કે આપણે પણ બ્રહ્મચર્યનું પાલન કરી આજીવન પર્યંત એની સાધના કરી અને આપણે ભગવાનને મેળવવા છે. આવો એમણે 10થી 12, 13 વર્ષની ઉંમરે આટલો જબરજસ્ત એમણે નિર્ણય કર્યો મોક્ષ માટે. પ્રતિજ્ઞા તો ભીષ્મએ પણ કરી હતી, પણ શા માટે? પોતાના પિતાની ગાદી હચવાય એના માટે. જ્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રતિજ્ઞા બ્રહ્મચર્યની શેના માટે કરી? ભગવાન મેળવવા માટે. જબરજસ્ત પ્રતિજ્ઞા કરી. મા બાપને ખબર પડી કે આપણો મુકુંદ તો આવું કરવા માંડ્યો છે કે અરે બેટા મુકુંદ આવું ના કરાય, હજી તું 12-13 વર્ષનો છે, 18-20 વર્ષનો થઈશ પછી તને ખબર પડશે, અત્યારથી આવું બધું ના કરાય, ગયડા થઈને ભગવાન બજાય. મા બાપે કહેવાનું કીધું, પણ નહીં, આપણે જે નક્કી કર્યું છે બરોબર છે. હવે 12-13 વર્ષની સ્વામીની ઉંમર હતી એટલે મા બાપે કીધું સારું તાર જે કરવું એ કરજે, પણ લગ્ન કરી લે કે.
એટલે આડી એવડી સમજણ આપી. 10-12 વર્ષની ઉંમર હતી. સ્વામીના લગ્ન થઈ ગયા. ભાઈ કન્યા સાસરે જ હતી. પહેલાના જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જાય, કન્યા સાસરે ના આવે, 18-20 વર્ષે જ આવે ઘેર. એટલે મુક્તાન સાંઈના લગ્ન થઈ ગયા. થોડો સમય પસાર થયો, કન્યાને બધી લાવવાની વાત થઈ. એટલે આ સ્વામીને થયું કે આ તો મોટું વિઘ્ન થયું. મારી પ્રતિજ્ઞાની અંદર મોટામાં મોટું વિઘ્ન આ છે કે હવે મારે શું કરવું જોઈએ? તો મારે એ કરવું જોઈએ કે જેણે કરીને મારી ધર્મપત્ની મારો ત્યાગ કરી દે. એટલે મુક્તાનંદ સ્વામીએ શું કર્યું? ગાંડા થવાનો ઢોંગ કર્યો. રામ ઘટાઘટ મવડી ફૂલી, આવું એક વાક્ય લખેલું છે. આખો દાડો જ બોલ્યા કરે, રામ ઘટાઘટ મવડી ફૂલી, રામ ઘટાઘટ મવડી ફૂલી. એનો અર્થ એ થાય છે રામની કૃપાથી મારી માયાનો નાશ થયો. પણ પ્રાકૃત ભાષાની અંદર આ પ્રમાણે એનું ટ્રાન્સલેશન થાય છે. મુકુંદ તારે જમવું છે? રામ ઘટાઘટ મવડી ફૂલી. મુકુંદ આ કામ કર્યા, રામ ઘટાઘટ મવડી ફૂલી. પ્રશ્નો હજારો, પણ એનો ઉત્તર એક. એક્શન હજારો, એનું રિએક્શન એક જ. એટલે મા બાપને ને બધાને થયું કે આ તો ગાંડા થઈ ગયા છે કે. અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, આ મુકુંદ તો ગાંડો થઈ ગયો કે. બહુ હોશિયાર છોકરો હતો, સારો હતો, સંસ્કારી હતો, પણ બિચારાનું મગજ ભમી ગયું. મુક્તાન સ્વામીએ બીજો ખેલ શરૂ કર્યો. એક ઘરની ગાયની વાછડી હોય એને છોડી બીજા ઘરની ગાય હોય એને ધવડાવી દે. શું થાય ભાઈ? પરસ્પર ક્લેશ થાય. બીજાના ઘરમાં જઈને માટલા ફોડી આવે, વસ્તુ ઢોળી આવે, ગંદકી કરી આવે, બધું કર્યું. અને એમ કરતાં કરતાં એના મા બાપ ધીરે ધીરે કંટાળ્યા. ગમે તેટલું હેત હોય, પણ જ્યારે આવો સમય આવે ને ત્યારે હેત ટકતું નથી. સંસારનું હેત છે ને નાશવંત કહેવામાં આવેલું છે. હવે આ બધી ઘટનાની અંદર એમનો એક ખાસ મિત્ર હતો, ક્ષત્રિય જ્ઞાતિનો. એને એમ થયું કે આ મુકુંદાસ છે ને એ ખરેખર ગાંડો થયો નથી, ગાંડપણનો ઢોંગ કરે છે. લીક દાડો એને અમરેલીથી બહાર લઈ કોઈ ખેતરમાં લઈ જઈને પૂછ્યું, એ મુકુંદાસ ધતિંગ મૂકી દે, રામ ઘટાઘટ મવડી ફૂલી બધું ગામમાં મારી આગળ હોય યાર, કે હું તારો ખાસ મિત્ર છું, કે સાચું બોલ, તારે પ્રોબ્લેમ શું છે, તારે શું કરવું છે એ બોલ, કે હું તારું કામ કરાવી દઉં. કે ત્યારે મુકુંદાસને થયું કે આ મારો ખાસ મિત્ર છે એટલે એને વાત કરવામાં વાંધો નથી. એને કીધું, જો ભાઈ, મેં નાનપણની અંદર આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે. મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, કે મારે આ સંસારની બલામાં પડવું નથી. તો ભાઈ સાહેબ, તું મને ગમે તેમ કરીને છોડાવ. કે તો ખરો, કે તો કંઈક ઉપાય થાય. કે આવી રીતે રામ ઘટાઘટ મવડી ફૂલી એમ કરવાથી તારું કામ નહીં થાય. કે હવે જો હું ચાવી લગાડું છું, કે આપણી માસ્ટર કી લાગી, તારું તાળું ખુલ્યું. કે મુક્તાન સ્વામી કે ખોલ તારે, અમારે શું વાંધો છે? એટલે ગરાસીઓ પહોંચ્યો એમના માતા પિતા પાસે, રાધાબાઈ ને આનંદરામની પાસે. જુઓ, આ તમારો મુકુંદાસ છે ને ગાંડો થઈ ગયો છે, સાજા થવાની કોઈ શક્યતા નથી. પણ એક કામ કરો કે બધી તીર્થયાત્રા કરવા જાય, તીર્થયાત્રા કરવા માટે રજા આપો, અને કોઈક એવા સ્થાનમાં એવા સદગુરુ મળી જાય તો એનું ગાંડપણ મટી જાય અને સમજીને ઘેર પાછો આવશે. અને ઘેર રાખશો, તમે ગમે તેલો પંપાડશો તો હાજો થવાનું નથી. એટલે એને મોકલી દો તીર્થયાત્રા ઉપર. કઈ રીતે જશે એ બધું હું કરી લઈશ, કે તમે એકવાર હા પાડી દો. મા બાપે તીર્થયાત્રા કરવા જવાની હા પાડી. એમને ધર્મપત્ની જે મુક્તાન સ્વામી હતા એમણે કીધું, સારું, તીર્થયાત્રા કરવા જાય, કોઈ સાચા સાધુના આશીર્વાદ મળી જાય, બધું મટી જાય, ભલે પાછા આવે. કે જાય ત્યારે મુક્તાનંદ સ્વામીને આ રીતે ગૃહ ત્યાગ કરવાની રજા એમના મિત્ર દ્વારા મળી. સ્વામીને ખૂબ આનંદ થયો. પેલા મિત્રને કહ્યું કે ભાઈ, તે જે મારું કામ કર્યું છે, ભગવાનના માર્ગે ચાલતો હોય, સાચાના માર્ગે ચાલતો હોય,
સિદ્ધાંતને માર્ગે ચાલતો હોય એને સપોર્ટ કરવો, એના જેવું વિશ્વમાં બીજું કોઈ પુણ્ય નથી. સ્વામી રાજી થઈ ગયા, ચાલો કે આપણે જઈએ. મુક્તાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા અને એમણે નક્કી કર્યું કે આપણે બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ કરાવે એવા સાધુ જોડે આપણે જવું છે. કે હવે એ સમયે જેમ કે સાયન્સમાં 5 વિદ્યાર્થી તો મળી રહે, પેલા 70-25 હોય પણ 5 જણા મળી રહે. એમણે સાંભળ્યું કે આ ધાંગધ્રાની અંદર દ્વારકાદાસ નામના એક મહાત્મા છે કે ખૂબ બ્રહ્મચર્ય નિષ્ઠ છે. કે હવે સારા ગુણો મેળવવા હોય તો ગુરુની સેવા કર્યા વિના ક્યારે પણ જીવનમાં સારા ગુણો કે બીજી કોઈ આધ્યાત્મિક પ્રાપ્તિ કરી શકાતી નથી. ગુરુ વિના જ્ઞાન નહીં. ચાલો આપણે એને ગુરુ કરીએ. ગયા ભાઈ, દ્વારકાદાસજી જોડે ગયા. મુકુંદાસજી કીધું મારે તમારા ચેલા થવું છે. હો વાંધો નહીં, સાધુ થવા આવે કોણ ના પાડે ભાઈ, એને કોઈ રિજેક્ટ કરે ભાઈ? બધે એડમિશન ફૂલ થાય પણ કોઈ સાધુ થવાની કોલેજમાં કોઈ મેરિટ લિસ્ટ નહીં, કોઈ યોગ્યતા નહીં, બીજું ભણેલો હોય તો ભલે ને 12મું ભણેલો હોય તો ભલે, ડબલ ગ્રેડ થયો બધાને એડમિશન મળે ભાઈ સાધુ થવાની કોલેજમાં. હો રે કે વાંધો નહીં. મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક દ્વારકાદાસજીની સેવા કરવા માંડી. ગુરુજીને પણ થયું કે આ કેટલો શ્રદ્ધાવાળો છે, કે કેટલી નિષ્ઠાથી મારી સેવા કરે છે, તો જરૂર કંઈક એને મારી પાસે મેળવવાની ઈચ્છા હોવી જોઈએ, નહીં તો આટલી શ્રદ્ધાથી ને આટલી તીવ્રતાથી કોઈ સેવા કરે નહીં. એટલે બધા એક દાડો આગા પાછા થયેલા. એટલે દ્વારકાદાસજીએ મુકુંદાસજી આપણા મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, બેટા મુકુંદ, તું આટલી બધી શ્રદ્ધાથી નિયમ ધર્મ મારી સેવા બધું કરે છે, તારે કંઈ વિશેષ ઈચ્છા ખરી? હા ગુરુજી, એટલે તો આવ્યો છું. કે શું ઈચ્છા છે? મારે બ્રહ્મચર્યમાં નિષ્ઠા કેળવવી છે. કે કેમ કેળવવી છે? બ્રહ્મચર્યમાં નિષ્ઠા કેળવીએ તો આ જન્મમાં એને પ્રગટ ભગવાન હંમેશા મળે છે. કે મારે ભગવાન મેળવવા છે. ભગવાનને મેળવવા માટેનું સૌથી ઉત્તમમાં ઉત્તમ સાધન બ્રહ્મચર્ય ચારિત્ર્ય છે, એ મારે સિદ્ધ કરવું છે. અને મેં તમારા વિશે બધું સાંભળ્યું છે, હું તમારી પાસે આવ્યો છું. કે મારે કંઈ બીજું નથી જોઈતું. દ્વારકાદાસજી પણ નિખાલસ હતા. હો, સાચા ગુરુ હોય ને એ ક્યારે પણ કપટી નથી હોતા. અને કપટી હોય, જુઠ્ઠું બોલે, પોતાને આમાં ભલીવાર ના હોય તો એ પબ્લિસિટી માટે મંડ્યા રહે, એને ક્યારે સાચા ગુરુ કહેવાય પણ નહીં. સાચા ગુરુ એને કહેવાય કે જે પોતાની ક્ષતિ કોઈ સાચા શિષ્યની આગળ અથવા પબ્લિકમાં જાહેરમાં સ્વીકારે, મારામાં ખામી છે. ત્યારે દ્વારકાદાસજીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, બેટા મુકુંદ, તમે આવ્યા તો છો, વર્ષોથી હું બ્રહ્મચર્યની સાધના કરું છું, પણ તમે જે લેવલે પહોંચવા માગો છો એ લેવલે હજી સુધી હું પહોંચ્યો નથી. હું હજી FYમાં કે SYમાં છું અને તમે મારી જોડે PhD થવા માગો છો, તો મારી જોડે તમે PhD થઈ શકશો નહીં. હું તો હજી કોલેજના પહેલા બીજા વર્ષમાં છું. જો આ સાચા ગુરુ કહેવાય. હો, નહીં તો બીજા તો આ ચેલા બચ્ચા આજા, મેરા पैर दबा, तेरा कल्याण हो जाएगा, मेरे लिए पानी ला, दूध ला, छाछ ला, दही ला, तेरा कल्याण. પણ નહીં, તેરા કલ્યાણ નહીં. ચોખ્ખું કહી દીધું, તારે જે લેવલે પહોંચવું છે એ લેવલે હું તને પહોંચાડી શકું એમ નથી. મુક્તાનંદ સ્વામીને થયું કે ગુરુજી નિખાલસ તો છે, કે સ્ટ્રેટ ફોરવર્ડ છે, સરળ છે સ્વભાવના, નહીં તો આટલું બોલે કોઈ? આટલા સ્થાનના ગાદીપતિ થઈ અને કોઈ 2-4 દાડાથી કોઈ સંસ્થામાં આવ્યો હોય એની આગળ આવી કબૂલાત કરે ભાઈ? વર્ષો જૂના સાધુ એની આગળ કબૂલાત ન કરે, આની આગળ શું કરે ભાઈ? કે ભાઈ મારું કામ નથી. તો મુકુંદાજી શું કરવું? કોઈક બીજાને હોદો. ત્યારે મુક્તાનંદ સ્વામી બીજા તમે જ બતાવો. કે તમે કહો છો FYમાં શું, SY TY વાળા, PhD વાળા તમારા કરતાં કોઈ ઊંચા લેવલવાળા હોય તો બતાવો. કે
ત્યારે એમણે વિચાર કરીને કહ્યું કે બેટા એક કામ કર, અહીં બાજુમાં વાંકાનેર ગામ છે કે, હા વાંકાનેર છે કે, ત્યાં કલ્યાણદાસજી કરીને એક સંત છે કે, મારા કરતાં પણ ઊંચા લેવલવાળા છે, આ સાચા સંતનું લક્ષણ હો. નહીં તો લોકમાં કહે છે બાવા અને બૈરા બે હરખા હોય, એક બૈરું બીજા બૈરાની ક્યારે પ્રશંસા કરે નહીં, એમ એક બાવો બીજા બાવાની પણ ક્યારે પ્રશંસા કરે નહીં. બાવાઓની અને બૈરાઓની પ્રકૃતિ હરખી હોય એટલા માટે કહેવામાં આવ્યું છે ભાઈ. પણ આ નિખાલસ એમાં અપવાદ છે હો. પતિવ્રતા સ્ત્રીઓ, સાચા સત્પુરુષો, આવા નિખાલસ સંતો એ બધા અપવાદ છે હો. બધાને નહીં ગણવાના, પછી એક અસ્ત્રે બધાને નહીં મૂંડવાના. અપવાદ તો બધાની અંદર હોય. પતિવ્રતા સ્ત્રીઓ અમુક નથી હોતી, મહાન નારીઓ હોય છે બધી, પણ 95% આવું જોવા મળે છે. એટલે એમણે જોયું, કહ્યું કે ભાઈ ત્યાં જા. મુક્તાન સ્વામી ત્યાં ગયા, જોયું કલ્યાણદાસજી કામકાજ બધું બરોબર છે. શું કરતા ખબર છે? પિત્તળની કૌપીન રાખતા અને એને તાળું મરાવતા, જેથી કરીને ક્યારે પણ બ્રહ્મચર્ય વ્રતના ભંગનો પ્રસંગ બને નહીં. ઝાડો પેશાબ કરવો હોય ને તો એમના મંદિરના ટ્રસ્ટીઓને ચાવી આપેલી, એ ચાવીથી તાળું ખોલે ત્યારે ગુરુજી ઝાડા પેશાબ ભેગા થાય. આટલી એમણે બ્રહ્મચર્યમાં નિષ્ઠા જમાવવા માટે આટલી બધી એમણે કોશિશ કરેલી, આખું એક અભિયાન આદરેલું. મુક્તાન સાહેબને કહ્યું કે અહીંયા આપણું કામ થઈ જવાનું કે. વળી પાછા બરોબર સેવા કરવા માંડ્યા, ધર્મ નિયમ બધું ટનાટન બધું ચાલ્યું. એટલે આ કલ્યાણદાસજીને થયું કે આ મુકુંદ મારી જોડે કંઈક મેળવવા માટે આવ્યો છે. ત્યારે કલ્યાણદાસજી એને એક દિવસે રાત્રે પૂછ્યું, બેટા મુકુંદ તું મારી પાસે શા માટે આવ્યો છે? કંઈ વિશેષ ઈચ્છા? હા ગુરુજી વિશેષ ઈચ્છા તો ખરી, એટલા માટે તમારી જોડે આવ્યો છું. શું કરવું છે? મારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, અને એ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે મારે બ્રહ્મચર્ય વ્રતની સાધના કરવી છે કે. અને મને તમારો રેફરન્સ આપ્યો છે પેલા દ્વારકાદાસજીએ, ધાંગધ્રાવાળા, એમના રેફરન્સથી હું તમારી જોડે આવ્યો છું. કલ્યાણદાસજી પણ એ પણ નિખાલસ હતા. એમણે કહ્યું બેટા મુકુંદ, હું તો હજી ટીવાયમાં છું, પેલા એફવાયમાં હતા, હું ટીવાયમાં છું. તારે થવું છે પીએચડી, હજી હું ડબલ ગ્રેજ્યુએટ થવું, પીએચડી કરું પછી તને ને. હું તો ટીવાયમાં છું કે, મારું કામ નથી કે. કેમ ગુરુજી તમે આટલા બધા ધર્મ નિયમ પાળો છો, આટલી નિષ્ઠા છે તમને? કારણ કે જો બ્રહ્મચર્ય વ્રત ઉપર મેં તમામ વસ્તુઓ જે કરવી જોઈએ એ બધી મેં કરી લીધી છે, પણ તું ધ્યાનથી સાંભળ કે આજથી 40 વર્ષ પહેલા હું તીર્થયાત્રાએ નીકળ્યો હતો, ઉજ્જૈન જતો હતો. અને ઉજ્જૈન જતા જતા મને માર્ગ ખબર નહોતી, એટલે ગામના કાંઠે કૂવો હતો. કૂવામાં કોઈ સ્ત્રી પાણી ભરવા માટે આવેલી, અને મેં એને પૂછ્યું કે બેન આ ઉજ્જૈન જવાનો રસ્તો કયો છે? એટલે પેલી સ્ત્રી આમ હાથની આમ એક્શન કરી, આ બાદ ચાલ્યા જાઓ. અને એ વખતે મેં એનો હાથ જોયો, આખી સ્ત્રી નથી જોઈ, એનો મેં હાથ જોયો, અને હાથ મને એટલો બધો ગમી ગયો, એમાં મારું ચિત્ત એટલું બધું ચોંટી ગયું. મને કોઈ જાતનો સ્ત્રીનો સંકલ્પ નથી, સ્ત્રીનો વિકાર નથી, બીજી કોઈ શરીરમાં તકલીફ નથી, પણ 40 વર્ષ પહેલા સ્ત્રીનો જોયેલો હાથ હજી હું ભૂલી શક્યો નથી. બોલો કેટલા નિખાલસ ગુરુજી કહેવાય, વિચાર કરો. આટલી ખામી છે કે માટે મારાથી તારે જે વસ્તુ જોઈએ છે નહીં આપી શકાય. કે ગુરુજી હવે શું કરવું? તો મારા કરતાં ચડિયાતા હોય એની જોડે તમે જાઓ કે, તમારા કરતાં ચડિયાતા હોય તમે જ બતાવો કે. જેમ આગળવાળા ગુરુજીએ તમારું નામ દીધું, તમે બીજાનું નામ દો. ત્યારે કલ્યાણદાસજી થોડીક વાર વિચાર કરીને કહે છે કે ભાઈ મુકુંદાસ એક કામ કર, આ સરદાર છે ને
ત્યાં તુલસીદાસજી કરીને એક બહુ મોટા સંત મહાત્મા છે, મારાથી એ જબરા છે કે એની જોડે જા, તારું કામ થાય. તુલસીદાસજીની જોડે ગયા, વાત કરી, રાખ્યા. મુક્તાનંદ સ્વામી સેવા કરવા માંડ્યા. વિચાર કરો કે આ તુલસીદાસજીએ મુક્તાનંદ સ્વામીના ગુણોથી પ્રભાવિત થઈ, મુક્તાનંદ સ્વામીના ગુણોથી પ્રભાવિત થઈ અને એ સમયે પોતાનો 1 લાખ રૂપિયાની આવકવાળો આખો જે મઠ હતો, અત્યારની ભાષામાં કહીએ તો આખી સંસ્થા, 300 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાની આવક, અત્યારના હિસાબે કેટલી થાય ભાઈ? તમે વિચારો. અત્યારે સોનાનો ભાવ લાખ રૂપિયા છે. એ સમયે સોનાનો ભાવ કેટલો હતો ભાઈ? માનો 25 રૂપિયા કે 50 રૂપિયા, એનાથી વધારે. કારણ કે 1957માં જ્યારે સ્વામી બાપાની સુવર્ણતુલા થઈ ને, ત્યારે સોનાનો ભાવ 100 રૂપિયે તોલો હતો. તો એના 150 વર્ષ પહેલાં કેટલો ભાવ હશે? આપણે 20 રૂપિયા ગણો. 1 લાખ રૂપિયાની આવક અને 20 રૂપિયે તોલો સોનું, તો કેટલું ખરીદી શકાય? 5000 તોલા થાય ને ભાઈ. 20 રૂપિયે તોલો સોનું, લાખ રૂપિયા તમે આપો એટલે એક મીંડું ઉડાડી દો, 5000 તોલા સોનું. હવે આજના હિસાબે તમે ગણો, 5000 ગુણ્યા 1 લાખ એટલે 50 કરોડ રૂપિયા થયા. તુલસીદાસજીની સંસ્થાની આવક વર્ષે 50 કરોડ રૂપિયા. વિચાર કરો કેટલી મોટી સંસ્થા હશે એની. આખી સંસ્થાનો વહીવટ એમણે મુક્તાનંદ સ્વામીને સોંપી દીધો. મુક્તાનંદ સ્વામી પણ નિષ્ઠાથી બધું કરવા લાગ્યા કે ગુરુજી કોક દાડો રાજી થશે અને મારે બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ થશે. કદાચ ગુરુજી મારી પરીક્ષા કરી રહ્યા હોય. હવે તુલસીદાસજીને ત્યાં થોડુંક જીવન પસાર થયું અને મુક્તાનંદ સ્વામી આપણે જાણીએ છીએ તેમ શાસ્ત્રના જ્ઞાતા હતા, સારું ગાઈ જાણતા હતા, બીજી બધી આવડતો હતી. એટલે રામાયણની એવો કથા કરતા હતા, તુલસી રામાયણની. ચોપાઈઓ ગાય, અર્થઘટન સમજાવે, લોકોને મજા આવે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ સરદારમાં કેટલાક માણસો કથામાં આવતા નથી, સારા સારા માણસો. આખું સરદાર ગામડું કેટલું એ વખતે ભાઈ જોયું. એક સમયે મુક્તાનંદ સ્વામી તળાવમાં નાહવા ગયા, ત્યારે કથામાં નહોતા આવતા એવા કેટલાક માણસોને પૂછ્યું કે ભાઈ તમે કથામાં કેમ નથી આવતા? તો કે જુઓ મુકુંદાસજી, તમે કથા સારી કરો છો, તમારામાં જ્ઞાન સારું છે, પણ અમારા ગુરુ એક છે તમારાથી જોરદાર છે કે રામાનંદ સ્વામી એમનું નામ છે કે અમે એમની કથામાં જઈએ છીએ એટલે અમારે તમારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી કે. મુક્તાનંદ સ્વામીને થયું કે આ રામાનંદ સ્વામી કેવા હશે કે ક્યારે આવે છે? કે ચોમાસામાં આવશે કે ચાતુર્માસનો સમય થશે ત્યારે આવશે કે. ચાતુર્માસ આવ્યો અને મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે રામાનંદ સ્વામી સરદારમાં આવ્યા છે. સરદારમાં રામાનંદ સ્વામી આવ્યા, મુક્તાનંદ સ્વામી કથામાં બેઠા. રામાનંદ સ્વામીએ કથા કરી. કથા પૂરી થઈ એટલે રામાનંદ સ્વામીએ પૂછ્યું કે ભાઈ આ કોણ છે કે? તો કે આ તુલસીદાસજીના શિષ્ય મુકુંદાસજી છે કે. રામાનંદ સ્વામી કે આ તુલસીદાસ સરદારવાળા? હા કે. સ્વામીએ ચોખ્ખી ના પાડી દીધી, મુકુંદાસજી આવતીકાલથી તમારે કથામાં આવવાનું નહીં. કેમ? કે દરેકને એમ હોય કે ઘેટું મારા વાડામાં રહે. દરેક ભરવાડને એમ હોય ને ભાઈ, ખોટા ગુરુ હોય ને એને એમ હોય ઘેટું મારા વાડાથી બહાર જવું જોઈએ નહીં. આ ખોટા ગુરુની સમજણ. સાચા ગુરુ શું કે મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. જેમ નિર્ગુણાનંદ વર્ણી આપણા ઈશ્વરપ્પાની પાસે આવ્યા તો એને ઈશ્વરપ્પાએ પોતાની પાસે ન રાખ્યા. શું કીધું? અમારા કરતાં પણ શ્રેષ્ઠ વૃષપુરમાં અબજી બાપા છે કે
અમારી જોડે રહેવાથી વર્ષોથી જે તમને મળશે એ બાપાશ્રીનો જોગ સમાગમ કરવાથી તમને થોડા દિવસોમાં મળી જશે કે ત્યાં જાઓ કે આ સાચા ગુરુ કહેવાય. ભગવાનમાં જોડે અને પોતાની અંદર જોડે એને ખોટા ગુરુ કહેવાય. આ તુલસીદાસજી ડખો કરશે કે તમારા વિશ્વાસે આખી સંસ્થા ચલાવે છે. 50 કરોડ રૂપિયાની આવકવાળી સંસ્થાનો વહીવટ કરતા મુખ્ય હોય અને એ વ્યક્તિ બીજા મંદિરમાં જાય તો આ સંસ્થાવાળા શું કરે ભાઈ? કાઢી જ મૂકે ને ટ્રસ્ટીમાં બધી કાઢી મૂકે, લઈ લો બધો અધિકાર કે દગાબાજ છે ને વિશ્વાસઘાતી છે ને કંઈક જાતના સર્ટિફિકેટ આપી દે. તમે આવશો નહીં કે મહેરબાની કરીને કે. મુક્તાન સ્વામીને થયું કે વર્ષોથી જેની પ્રાપ્તિ માટે હું ફર્યો, મને લાગે છે કે આ રામાનંદ સ્વામી છે એ મારા અંતિમ ગુરુ હોવા જોઈએ કે એમની વાણી, એમના વર્તન, એમના વિચારો સાંભળીને એમ લાગ્યું કે હવે મારે ભટકવાનું મટ્યું કે આમની જોડે મારો મેળ પડી જાય તો મજા પડી જાય. પણ ગુરુજીએ તો કથામાં આવવાની ના પાડી. પછી મુક્તાનંદ સ્વામી કે ગમે તે થાય, ખરા ખપવાળો હોય ને એને ક્યારે પણ શીખવાડવું પડતું નથી. મુક્તાનંદ સ્વામી પછી જે ઘરની અંદર કથા કરતા હતા એ ઘરની બાજુની અંદર નવેરી હતી, 5-7 ફૂટનો આખો રસ્તો. નવેરીમાં બેસીને કથા સાંભળવા માંડ્યા. નવેરીમાં બેસતા બેસતા ક્યારેક ભારે વરસાદ આવે તો નેવાનું પાણી મુક્તાનંદ સ્વામીના માથે આવે ભાઈ. આવી રીતે વરસાદની કથાઓ, વરસાદની ધારાઓ સહન કરી અને એમણે કથા સાંભળી. એક સમય એવું બન્યું કે ગામનો ચોકીદાર ત્યાંથી પસાર થતો હતો. નવેરીમાં મુક્તાનંદ સ્વામીને બેઠેલા જોયા, બૂમ પાડી ચોર 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 ચોર. કે નવેરીમાં કોણ હોય ભાઈ, હંતાઈ રહ્યું છે કોઈ. જોયું મુક્તાનંદ સ્વામી નીકળ્યા. કેમ અહીંયા બેઠા હતા? કે ગુરુજીની કથા સાંભળવા માટે બેઠો હતો. પછી રામાનંદ સ્વામી જોડે ફરીથી મેળાપ થયો. રામાનંદ સ્વામીને થયું કે આ ખરા ખપવાળા છે, સારું કથામાં આવજો કે છુટ્ટી. રામાનંદ સ્વામી છુટ્ટી આપી. અઠવાડિયું 10-15 દાડા રહી રામાનંદ સ્વામી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે ગુરુજી મારે પણ તમારી જોડે આવવું છે. ત્યારે કે નહીં, તમે તો આટલી મોટી સંસ્થા સંભાળો છો, 50 કરોડની ઇન્કમ છે તમારી કે હવે એને મૂકીને તમે આવો તો આ તમારા ગુરુજી તુલસીદાસજી અમને સરદારમાં પેસવા દે નહીં. મારે તો મારી આવું જ છે કે એક કામ કરો કે તુલસીદાસજીની રજા ચિઠ્ઠી લઈ આવો કે લિખિતમાં, તો હું તમને રાખું. મુક્તાનંદ સ્વામીને થયું કે લાવો કે ચિઠ્ઠી લઈ આવીએ. તુલસીદાસજી જોડે ચિઠ્ઠી માગી. મુક્તાનંદ સ્વામી કે તુલસીદાસજી કે ના ના કે એવી ચિઠ્ઠી બીઠી ના મળે કે આપે ભાઈ. આટલો સુપાત્ર શિષ્ય, ભણેલો ગણેલો, ગાઈ જાણે, વ્યવહાર કરી જાણે, સારા સ્વભાવનો, સારા સંસ્કારી, જુવાન વય, એને એમ જ હતું કે હવે આશ્રમ આને હોપી જ દેવો છે કે. એટલે તુલસીદાસજીએ રજા ચિઠ્ઠી આપી નહીં. મુક્તાનંદ સ્વામીને સાચા ગુરુ પાસે જવું હતું, આ જવા દે એમ નહોતા. એટલે એમણે નક્કી કર્યું કે ગમે તેમ કરીને ગુરુજી પાસેથી રજા લેવી. મુક્તાનંદ સ્વામીને થયું કે આ તુલસીદાસજી શું કરું તો મને રજા આપે. એમણે જોઈ લીધું કે આ ગુરુજી છે ને લોભિયા સ્વભાવના છે કે. એટલે મુક્તાનંદ સ્વામીએ શું કર્યું, જે કોઈ આશ્રમમાં આવે ને, સ્વામી મુકુંદાસજી અમે 10 માણસ આવ્યા છીએ, અરે લઈ જાઓ 50 માણસનું સીધું સામાન આપી દે, જોડે થાળી વાટકા લોટા બધું આપી દે. અરે લઈ જાઓ કે પાછું ના લાવતા કે. 10નું માગે 50નું આપી દે, 50નું માગે ત્યાં 200નું આપી દે. એટલે જોડે બધા જે ગુરુભાઈઓ હતા ને ઈર્ષાળુ, એમણે તુલસીદાસજીને વાત પહોંચાડી કે ભિખારી થવાના દાડા આવવાના છે કે. એટલે આ શું થયું? આ તમારો મુકુંદાસ છે કે આવું કરે છે કે. જોયું, ચોપડા જોયા, હિસાબ જોયો. એ મુકુંદાસ આ શું કરી રહ્યો છે કે નહીં ચાલે કે. અરે ગુરુજી, આપણે સાધુઓ કથા કરીએ છીએ ત્યારે આપણે હરિભક્તોને શું સમજાવીએ છીએ? શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે, અને આપણે પૈસાની પાછળ દોડીએ સાધુ થઈને.
આ સારું કહેવાય કે? આપણી સંસ્થામાં જેટલી પ્રોપર્ટી છે એટલી પ્રોપર્ટી કોઈ હરિભગત જોડે છે કે? આપણે લોકોને ઉપદેશ આપીએ અને આપણે જ લોકોને ધૂતવાનો ધંધો કરીએ. એના કરતાં સમાજનું સમાજને અર્પણ, સાંઈ બાપાની ભાષામાં કહીએ તો, જ્યાંથી આવ્યું છે ત્યાં હું પાછું મોકલું છું કે. અરે મુકુંદાસ, આપવો તો વિવેકથી આપો કે, આવી રીતે ઉડાવું ના થવાય. અરે ગુરુજી, કદાચ બધું ખૂટી જશે ને, આપણે તો છીએ બાવા કે, તમે લેજો હાથમાં માળા, હું ઉપાડીશ તમારું પોટલું, હરિભજન કરીશું અને આખા ભારતની યાત્રા આપણે કરીશું. આપણે આ બધા વહીવટની માથાકૂટમાં શું કરવા પડવું જોઈએ કે? ત્યારે તુલસીદાસજીને થયું કે આ તો મારો આ 50 કરોડની આવકવાળી સંસ્થા આ મહિના 2 મહિનામાં બધું ખતમ કરી નાખશે, બધું નહીં ચાલે. મુકુંદાસજી કે આમ જ ચાલશે કે, મારી જોડે કામ કરાવવું હોય તો આમ જ ચાલશે કે? નહીં ચાલે, આમ જ ચાલશે કે. તો ચાલ્યો જા કે. આમ જ્યાં ચાલ્યો જા એમ કીધું ને, તરત મુક્તાન સ્વામીએ કીધું, ગુરુજી મારે જવું જ છે, તે પેલી રજા ચિઠ્ઠી લખી આપો. હા કે, તારા જેવા ઉડાવને ને કદાચ ભાન વગરનાને રાખીને શું કરવું, સંસ્થા ખાલી કરવી છે મારે કે? કે રજા ચિઠ્ઠી લખી આપી. હું તુલસીદાસ સરદારવાળા આશ્રમનો માલિક મુકુંદાસજીને હું આજથી રજા આપું છું અને ગમે તેની જોડે જાય, મારે કોઈ વાંધા વિરોધ નથી. ચિઠ્ઠી મળી ગઈ ભાઈ. ચિઠ્ઠી લઈ આવ્યા રામાન સ્વામી પાસે. રામાન સ્વામીએ ચિઠ્ઠી જોઈ, વેરીફાઈ કરી, ના બરોબર છે કે. શું કરવું છે? તમારે જો સાધુ થવું છે કે, મારી જોડે સાધુ થવું હોય તો અમે સાધુને સાધુ કરતા નથી, ગ્રસ્ત થવું પડશે કે. અને આ બંધિયા ગામની અંદર અમારા એક સારા હરિભક્ત છે મુળુભાઈ, એમને ખેતીવાડીની થોડી તકલીફ છે, તો જાઓ ગ્રસ્ત ખેડૂતના કપડાં પહેરી અને આ મુળુભાઈને ત્યાં એને ખેતીવાડીમાં એક મજૂરની જેમ તમે કામ કરો. બોલો, આપણે હોઈએ તૈયાર થઈએ ભાઈ? આપણે સાધુ થવા ગયા હોઈએ, ગુરુજી એમ કે 2 વર્ષ સુધી ખેતરમાં કામ કરો. હે ગુરુજી કે, ખેતર મૂકીને તો આવ્યા છીએ કે, પાછા ખેતરમાં કાઢો છો કે? અમે મંદિરમાં રહેવા આવ્યા છીએ. કહીએ કે ના કહીએ ભાઈ? પણ મુક્તાનંદ સ્વામીને ખરો ખબ હતો, ગુરુનો મહિમા હતો. એમણે કેટલાક સમય સુધી મુળુભાઈને ગ્રસ્તના કપડાં પહેરી, પહેલાં સાધુ હતા, ગ્રસ્ત થઈ અને સેવા કરી. થોડા સમય પછી રામાનંદ સ્વામી ત્યાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીને સંતની દીક્ષા આપી અને મુક્તાનંદ નામ એમનું પાડ્યું. 4 ગુરુઓ પછી સાચા ગુરુની પ્રાપ્તિ થઈ. ખરા ખપવાળા હોય ને એને ભગવાન હંમેશા સાચા ઠેકાણે પહોંચાડે છે ને પહોંચાડે છે. જેમ લોકમાં કહે છે ને કે ભાઈ કેરીની શાખ પાકે એટલે પાકેલી શાખ ક્યારે પોપટને આમંત્રણ આપવા જતી નથી. પોપટ સ્વયં સામે ચાલી અને પાકેલી કેરીની શાખમાં ચાંચ મારવા માટે ઓટોમેટિક આવે છે. એમ આવા સાચા મુમુક્ષુ હોય ને એની સામે ભગવાન સામે ચાલીને જાય છે. જો કુશળ કુંવરબાઈને ત્યાં ગયા ને, પેલા પરમ ચૈત્યાન સ્વામીને મોકલ્યા, મુક્તાન સ્વામીને મોકલ્યા, પછી સ્વયં પોતે ગયા. જો સાચા મુમુક્ષુ હતા. 7 વર્ષ સુધી ભગવાન વન વિચરણમાં ફર્યા. ઘેર ઘેર ફરી મુમુક્ષુને શોધી શરણે લઈને સહાય તેની કીધી. બની પ્રભુ માણકીના સ્વાર, ભલે આવ્યા ધર્મરીજા લાલ, મૂર્તિ આપી તમારી. આપણા ગુરુદેવ સાંઈ બાપા કહે છે ભાઈ, શાખ પાકે એટલે પોપટ એને ચાંચ મારવા માટે અવશ્ય આવી પહોંચે છે. જો રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ચાંચ મારવા માટે આવી પહોંચ્યા. ખરો ખપ જોઈએ કે છે ને લોકમાં, જે ખાતાનો જે જીવ હોય એ ખાતામાં વહેલો કે મોડો અવશ્ય જાય છે. જીવના માટે આટલી કહેવત હોય તો સાચા મુમુક્ષુને તો ભગવાનને સત્પુરુષની પ્રાપ્તિ થાય એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. રામાનંદ સ્વામી પાસે મુક્તાનંદ સ્વામીએ દીક્ષા લીધી. દીક્ષા લીધી અને મુક્તાનંદ સ્વામીને બધો અનુભવ હતો, શાસ્ત્રના જાણકાર હતા, ગાઈ જાણતા હતા, વહીવટ કરી જાણતા હતા. એટલે રામાનંદ સ્વામીએ પોતાના આશ્રમોનો તમામ વહીવટ
મુક્તાનંદ સ્વામીને સોંપી દીધો. રામાનંદ સ્વામી ગમે ત્યાં જાય, બહાર જાય એટલે આશ્રમનો તમામ હવાલો મુક્તાનંદ સ્વામીની પાસે. આ નક્કી થઈ ગયું. અને એમ પણ નક્કી થઈ ગયું રામાનંદ સ્વામી જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થશે ને ત્યારે ગાદીપતિ મુક્તાનંદ સ્વામી થવાના છે. આવું પણ સત્સંગમાં ધીરે ધીરે શરૂ થઈ ગયું. પ્રતિષ્ઠા હતી, ગુણવાન હતા. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ રામાનંદ સ્વામી જોડેથી મેળવી. રામાનંદ સ્વામી પાસેથી બ્રહ્મચર્યની સિદ્ધિ મેળવી આ મુક્તાનંદ સ્વામીએ, રામદાસભાઈએ, મૂળજી બ્રહ્મચારીએ, મયારામ ભટ્ટે, પર્વતભાઈએ, કેટલાય હજારો ગ્રસ્થ અને હજારો ત્યાગી શિષ્યો રામાનંદ સ્વામીના યોગથી સાચા બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી બન્યા હતા. આટલા જબરજસ્ત રામાનંદ સ્વામી હતા. એ રામાનંદ સ્વામીની ત્યાં મુક્તાનંદ સ્વામી થોડીક વાર રહ્યા. સમય થયો અને સંવત 1856ની સાલ આવી. શ્રાવણ વદ 6નો દિવસ આવ્યો. લોજની વાવ ઉપર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આવીને વિરાજમાન થયા. સુખાનંદ સ્વામી ત્યાં પાણી ભરવા માટે ગયા. નીલકંઠ વર્ણીને જોયા, જોઈને પ્રભાવિત થયા અને કહ્યું કે વર્ણીજી, તમે મારા આશ્રમમાં ચાલો. મુક્તાનંદ સ્વામી અમારા જે મુખિયા છે, અમારા ગુરુ રામાનંદ સ્વામી અત્યારે બહાર છે, પણ મુક્તાનંદ સ્વામી પણ એવા જ છે કે તમારા જેવા તપસ્વીઓના દર્શનને ઈચ્છે છે. કાં તમે ત્યાં આવો, કાં એ તમારા દર્શન માટે અહીં આવે, કે તમારી જે ઈચ્છા હોય તે. પણ એકવાર મુક્તાનંદ સ્વામીની જોડે તમે સંપર્ક કરો, કે મિલન કરો. ભગવાન કે ચાલો હું આવું. કે મહારાજ લોજના આશ્રમમાં પધાર્યા. મુક્તાનંદ સ્વામીએ અને મહારાજે પરસ્પર સંવાદ કર્યો. મહારાજે એમને જીવ, માયા, જીવ પછી ઈશ્વર નહીં હો, આપણે જે બોલીએ છીએ ને એ ખોટું છે. જીવ, સાચી સિક્વન્સ આ પ્રમાણે છે: જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ પૂછ્યું. જીવ કરતાં માયાનું બળ વધારે છે, માયા કરતાં ઈશ્વરનું બળ વધારે છે, ઈશ્વર કરતાં બ્રહ્મનું બળ વધારે છે, અને બ્રહ્મ કરતાં પરબ્રહ્મનું બળ સૌથી વધારે છે. એટલે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ પૂછ્યા. 7 વર્ષ સુધી ભગવાન વન વિચરણ કર્યું. કોઈ આશ્રમની અંદર એમને આ પાંચેનો સંતોષકારક ઉત્તર નહોતો મળ્યો. ભગવાન ગમે ત્યાં જાય ને પૂછે, ગુરુજી આ 5 ભેદનું મને થોડુંક સમજાવો ને. પેલા બાવાજીને કશું આવડતું ના હોય અને શું કરે, રોષમ કરોતી દોષમ, જેની અંદર દોષ રહેલા હોય અને જ્યારે દોષનો ઘટસ્ફોટ થાય ત્યારે રોષ કરે. રોષમ કરોતી દોષમ અને દોષમ કરોતી રોષમ બંને છે. કમ તાકાત બહોત ગુસ્સા, આમ ચીપીઓ પછાડે. અભી मुंह में से तेरी माँ का दूध भी सूखा नहीं है, 10-12 साल का होके ऐसा प्रश्न पूछता है, चला जा. ये तो ચીપિયા આમ કરે, માર ડાલુંગા ને એસા બધું કરે. ભગવાન ત્યાંથી ચાલ્યા જાય. 7 વર્ષના વન વિચરણ દરમિયાન જે જવાબ સ્વામિનારાયણ ભગવાનને નહોતો મળ્યો, એ જવાબ લોજમાં મુક્તાનંદ સ્વામી પાસેથી ભગવાનને મળ્યો. અને ત્યારે ભગવાને નક્કી કર્યું. ભગવાન લોજમાં શા માટે રહ્યા, એના કેટલાક મુખ્ય કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે કે આ 5 ભેદના નિરૂપણની વાર્તા ભગવાનને સંતોષ થાય એ રીતે મુક્તાનંદ સ્વામી થકી અમને સાંભળવા મળી. અને થયું કે હવે આપણે આગળ ક્યાંય જવાની જરૂર નથી, હવે આપણે અહીં જ રહો. અમારો લાભ લો લો અને લોજ. લોજ ભગવાને પસંદ કર્યું ને. લોજમાં ભગવાને પોતાની યાત્રા શા માટે અટકાવી કે હવે અમે બધે ફર્યા. કોઈ દાડો 2 દાડા, 3 દાડા, 6 મહિના રહ્યા, પણ હવે અમારે આ સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર અમારે અખંડ રહેવું છે. અને આ બધા મનુષ્યો છે એ અમારો લાભ લો લો અને લો જ. આ લોજ મુકામેથી ભગવાને દુનિયાને લાભ આપવાનો પ્રારંભ કર્યો. ભાઈ
અને સાધુઓના વર્તન જોયા. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી મારે રહેવું છે. મહારાજ ત્યાં રહ્યા. અને મહારાજ આપણે જોઈએ ને, ધર્મદેવની સાથે અને ભક્તિ માતાની સાથે ભગવાન આદર્શ પુત્રની જેમ વર્ત્યા. રામ પ્રતાપભાઈની સાથે આદર્શ નાના ભાઈની જેમ વર્ત્યા. ઈચ્છારામભાઈની પાસે આદર્શ મોટા ભાઈની જેમ વર્ત્યા. પોતાના સખાઓની સાથે આદર્શ મિત્રની જેમ વર્ત્યા. સુવાસીની ભાભી પાસે આદર્શ દિયરની જેમ વર્ત્યા. વન વિચરણ દરમિયાન ભગવાન આદર્શ મુમુક્ષુની જેમ વર્ત્યા. અને મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા ત્યારે ભગવાન એક આદર્શ સેવકની જેમ વર્ત્યા. આપણે બોલવામાં બોલી જઈએ કે મુક્તાનંદ સ્વામી પાસે ભગવાન 10 મહિના કે 9 મહિના રહ્યા, બસ આપણે એક લીટીમાં કાઢી નાખીએ ને. પણ એ ભગવાન 9 મહિના કે 10 મહિના કઈ રીતે ખબર છે તમને? ભગવાન લોજની અંદર જે 10 મહિના રહ્યા ને, ભગવાનનું રૂટીન શું હતું? રાત્રે 12 વાગે સૂઈ જવાનું અને સવારના 2 વાગે ઉઠી જવાનું. અને 2 વાગ્યાથી આશ્રમનું કામ ચાલુ કરવાનું. કામ કામ કામ, સેવા 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 સેવા. સવારના 2 વાગ્યાથી ભગવાન કામ ચાલુ કરે. ક્યારે પૂરું થાય? સવારના 2 થી રાતના 12 વાગ્યા સુધી. શું કરવાનું? આશ્રમ સાફ કરવાનો, વાસીદું વારવાનું, ગાયો દોરવાની, છાણ વીણવાનું, રસોઈ કરવાની, આવે એને જમાડવાના, ચોકડીઓ ધોવાની, કથા કરવાની, કીર્તન ભક્તિ કરવાની, માદા સાધુની સેવા કરવાની. બાજુનું કોઈ ખેડૂત હોય કે મારા ખેતરમાં ચીબડા થયા છે, લેવા આવો, ચીબડા લેવા જવાનું. મારા ખેતરમાં શાક સારું થયું છે, આપણે અત્યારની જેમ નહીં તમે લેતા આવજો, સાધુને જવું પડતું પહેલાં, તમે આવો લેવા તમારે ખાવું હોય તો. એટલે એવું બધું સમજ્યા ભાઈ? અત્યારે તો કહી દઈએ કે આટલા કિલો આમ ને આટલા કિલો આમ. પહેલાં ઇઝી નથી, સાધુની લાઈફ બહુ હાર્ડ હતી પહેલાં. અત્યારે ઘણી ઇઝી થઈ ગઈ છે અને હજી ભવિષ્યમાં ઇઝી થશે. સમજ્યા ભાઈ? તો બધું લેવા જવાનું. 2 વાગ્યાથી માંડી રાતના 12 વાગ્યા સુધી 22 કલાક સુધી ભગવાને ડ્યુટી કરી. બોલો, આજે 10 લાખ કે 20 લાખ પગાર આપતા પણ 22 કલાક કામ કરે એવો મજૂર, નોકર, સેવક કે એમ્પ્લોય મળે આજની તારીખમાં? રોજનો 1 લાખ રૂપિયા પગાર આપો, તારે 22 કલાક ડ્યુટી કરવી પડશે. કરો ભાઈ, તમે કરો, તમે કરો ભાઈ. ભગવાને 10 મહિના સુધી કોઈ પણ જાતની સ્વાર્થની ભાવના રાખ્યા વગર સવારના 2 થી રાતના 12 વાગ્યા સુધી રામાનંદ સ્વામીના આશ્રમમાં 22 કલાક સેવા કરી અને 10 મહિનાનો સમય પસાર કર્યો છે ભાઈ. આવો ભગવાનનો સેવા ભાવ ભાઈ. વિચારો, ખાલી રહ્યા એટલે બસ ખાધું પીધું ને રાજ કર્યું એમ નહીં. રોજ 22 કલાક એમણે સેવા કરી છે. ઇતિહાસમાં કોઈએ પણ આટલી બધી સેવા 10 મહિના સુધી રોજ 22 કલાક સુધી કરી હોય એવો એકમાત્ર જો વિશ્વમાં દાખલો હોય તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો છે ભાઈ. પેલા કે હમણે બહુ સેવા 22 કલાક કરી લો, હાલો કોઈ કે હું બહુ સેવા કરું છું, 22 કલાક સેવા કરો છો. શા માટે કરી? આપણને સેવાના પાઠ ભણાવવા માટે. અને આપણે ગમે તેટલી સેવા કરીએ તો પણ 22 કલાક તો આપણે કરી શકવાના નથી. એટલે આપણા મગજમાં ક્યારેય પણ અભિમાનનો પારો ભરાય નહીં. એટલા માટે ભગવાને આ કામ કર્યું. કોઈને સેવાનો ફાંકો આવે તરત કહીએ ભાઈ ભગવાને 22 કલાક સેવા કરી છે, તું શું કરે છે? તરત પેલો ઠંડો પડી જાય. બીજો જાજો ઉપદેશ નહીં આપવાનો, આટલું જ કહેવાનું, ભગવાને કર્યું એટલું તમે કરો છો, બહુ બોલ નહીં કરવાનું, આટલું કહો એટલે શાંત પડી જાય. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય, ગુરુની શોધ અને ભગવાન પાસેનું આગમન, જીવન ચરિત્રની વાત થઈ. અને પછી મુક્તાનંદ સ્વામી કઈ રીતે મહારાજની જોડે વર્ત્યા આપણે જાણીએ છીએ. હે મહારાજ, યસ સર, રાઈટ સર, ઓકે સર. આ 3 સિવાય ભગવાન કશું બોલ્યા, મુક્તાનંદ સ્વામી કશું બોલ્યા નથી. આવા મુક્તાનંદ સ્વામીની અંદર કયા કયા વિશેષ ગુણો હતા, આજે જીવન ચરિત્ર થયું, એમનામાં શું વિશેષતાઓ હતી, એ વિશેષતાઓની કથા હવે આપણે આવતીકાલે કરીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય,
હરિ કૃષ્ણ મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરં સર્વદેવેશ્વરં